મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આઝાદીની પૂર્વ સંધ્યા એટલે કે આજે 14 ઓગસ્ટ, આવતીકાલે 15મી ઓગસ્ટ આઝાદીના 76 વર્ષ પૂરા થશે. તો આઝાદીની પૂર્વ સંધ્યાએ આઝાદી દિન છે, એની પૂર્વ સંધ્યાએ આપણે એ જોઈએ કે આઝાદીના 76 વર્ષ થયા તો આપણા જે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને બંધારણમાં હક અને અધિકાર આપ્યા છે, અને જે આઝાદી સમયે આપણી સ્થિતિ હતી અને આજે શું સ્થિતિ છે એના વિશે આપણે જાણીએ. જ્યાં સુધી આપણે આ જાણશું નહીં ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે ખરેખર આઝાદીના ફળ જે દેશનો મોટો સમાજ છે, એટલે કે ઓબીસીમાં આવતા કોળી, કુંભાર, પ્રજાપતિ, વાણંદ્ર, આ બધી જે બક્ષી મંડળની જે જાતિઓ છે, એસસી એસટી સમાજ એટલે કે દલિત આદિવાસી સમાજમાં જે આવતા આપણા મિત્રો છે, દેશમાં લઘુમતી જે સમાજ છે, એમને ખરેખર આઝાદીના ફળ મળ્યા છે, આ આપણે જાણવું છે. તો આપણી વચ્ચે આજે લાઈવની અંદર ઘણા બધા મિત્રોને કીધું છે કે તમે જોડાજો. તો જે મિત્રો જોડાતા જશે આપણે એમને જોડતા જશું, જોડાશે એમને એટલે એમની સાથે આપણે થોડીક વાતો કરશું, એમના મંતવ્ય આપણે સાંભળશું. બોરીચાભાઈ, તમને કે બોરીચા જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત અધિકારી છે, તમને અવાજ આવે છે બરોબર? હા હા, આવે છે અવાજ. ઓકે ઓકે. તો આઝાદીના 76 વર્ષ બાદ આપણી શું દશા અને દિશા છે એ વિષય ઉપર આપણે કાર્યક્રમ રાખ્યો છે. જી, થોડીક એની પૂર્વ ભૂમિકા લઈ લઈએ તો આપણું જે બંધારણ છે ને, એનું આમુખ, જેને અંગ્રેજીમાં પ્રિએમ્બલ કહેવાય, પ્રસ્તાવના જેને કહીએ, તો એમાં આખું જે બંધારણનો સાર આવી જાય, બંધારણનું હૃદય કહેવાય. તો એમાં જે વાત લખેલી છે કે દેશની અંદર અમે ભારતના લોકો, એમ એ તમામ દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતાનો નિર્ધાર કરવાનો, તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29 નવેમ્બર 1949 રોજ આ બંધારણ અમે અપનાવીએ છીએ. એટલે કે 29 નવેમ્બર 1949 રોજ બંધારણ આપણે અપનાવ્યું અને 26 જાન્યુઆરી 1950 થી લાગુ કર્યું. તો આઝાદી આપણને 15મી ઓગસ્ટ 1947 મળી, એટલે એ આપણે આઝાદી દિન કહેવાય. ત્યારે આપણું બંધારણ હજી લખાણું નહોતું. તો એ બંધારણ જયારે લખાઈને તૈયાર થયું, 26મી જાન્યુઆરી 1950 થી લાગુ થયું, તો ત્યાર પછી આ જે લોકશાહીના 4 સ્તંભ છે એના ઉપર કોનો કબજો છે? સંસદ ભવન, જેને આપણે કહીએ કે ધારાસભા અને સંસદ, એટલે કે કોનું શાસન રહ્યું દેશમાં? ક્લાસ 1 અધિકારીઓ, આઈપીએસ, આઈએએસ કોણ છે? એમાં કોનો વર્ચસ્વ છે? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજ, એટલે કે ન્યાયતંત્ર જે ત્રીજો સ્તંભ છે એના ઉપર કોનો કબજો છે? અને ચોથો સ્તંભ લોકશાહીનો, કે જેને થાંભલો કહીએ, એ મીડિયા, ટીવી, અખબાર, એના ઉપર કોનો કબજો છે? આ આપણે જોશું. આ કેન્દ્ર આપણી ગુજરાતની ધારાસભા છે, આ સંસદ ભવન છે, આપણા અધિકારીઓ કેટલા છે, હાઈકોર્ટમાં એ, અને મીડિયા, આ ઉપર કોનો કબજો છે? આઝાદી પછી જે આપણને બંધારણમાં હક આપ્યા છે એ મંડળ કમિશનનો રિપોર્ટ પૂરો થયો છે, એનો પૂરો અમલ થયો છે, જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ છે. તો આ બધી વસ્તુ આપણે જાણવાની છે. આપણી વચ્ચે બીપીપીના રાષ્ટ્રીય કન્વીનર કેબી બાબરિયા પણ જોડાઈ ગયા છે. તો જાતિ આધારિત જનગણના થઈ છે.
એક મિનિટ, અવાજ આવે છે? એટલે તમારું માઇક હું અત્યારે મ્યુટ કરું છું, પછી તમારે જયારે બોલવાનું હશે ને ત્યારે હું તમને અહીંથી માઇક ખોલી દઈશ. આ બધું જે અત્યારે સરકારી કંપનીઓ છે એમાં ખાનગીકરણ કરવાનું શરૂ કરી દીધું છે, તો એ શું છે, એનાથી આપણને શું લાભ કે નુકસાન, એ આપણે સમજશું. દેશમાં એક સમાન અને ફ્રી શિક્ષણ કેમ નથી જે લાગુ થયું, જે આપણો મૂળભૂત હક અને અધિકાર છે. ત્યાર પછી દેશમાં ફ્રી આરોગ્ય સેવા કેમ નથી થઈ, આપણા રાજ્યપાલ કેમ નથી વસ્તીના પ્રમાણમાં, ઓબીસી એસસી એસટી ના, આપણા કુલપતિ કેટલા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં આપણી નોકરીઓની ભાગીદારી કેટલી, આપણા વિદેશ કચેરીમાં આપણા કેટલા મોટા ભાગે આપણા જે વિદેશી એલચી કે રાજદૂતમાં કર્મચારીઓમાં ક્યાંય આપણો ભાગ હોય છે, બોર્ડ નિગમમાં ક્યાંય આપણે હોય છે વસ્તીના પ્રમાણમાં, રાજ્યસભાના સાંસદમાં આપણે નથી. તો આ બંધારણનું જે આમુખ છે, એટલે કે આપણી જે બંધારણનું હૃદય છે, એ બંધારણમાં જે લખેલી વાત છે એ આજની તારીખે પૂરી થઈ છે કે નહીં? આઝાદીના 76 વર્ષ થઈ ગયા, હજી સુધી આપણને જો આપણા હક અને અધિકાર મળતા ન હોય, અથવા તો શું મળવાના બાકી છે, તો આ આપણે થોડુંક વિશ્લેષણ કરશું. આવતીકાલે આઝાદી દિન છે, તો આઝાદીની પૂર્વ સંધ્યાએ 76 વર્ષ પૂરા થશે આઝાદીને, તો આપણી શું દશા અને દિશા છે, અને એના માટે કોણ જવાબદાર છે, અને ભવિષ્યમાં આપણે શું કરીએ તો આપણી કઈ સમસ્યા હોય તો એનો ઉકેલ આવે, એ બાબતમાં આપણે વક્તાઓને સાંભળશું. તો સૌ પ્રથમ આપણી વચ્ચે કે બોરીચા, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત અધિકારી છે. તમારું માઇક અનમ્યુટ કરજો બોરીચાભાઈ, તમારું માઇક અનમ્યુટ કરજો, નીચે માઇક નું હશે. હા, તમે 5 મિનિટની અંદર તમે એમ તમારા જે મુદ્દા રજૂ કરવાના છે એ રજૂ કરો. તમને એમ આઈડિયા આવી ગયો કે આપણે શું વિષય છે અને શા માટે આપણે લાઈવ કાર્યક્રમ રાખ્યો છે. મારે કહેવાનું છે, હવે ત્યારે તો માનો કે આઝાદીના આટલા વર્ષો પછી આપણી જે પરિસ્થિતિ છે એમાં કઈ વધુ સુધારો થયો એવું દેખાતું નથી. આપણે એક મિનિટ, આપણે તમે જુઓ કે જે સામાજિક પરિસ્થિતિ આઝાદી પહેલા હતી એવી જ આજે દેખાઈ રહી છે. બીજું કે અત્યારે એવું લાગે છે ઉત્તરોત્તર એમાં એ પરિસ્થિતિ જરા ખરાબ થતી હોય એવું લાગે છે કે એ માનો કે તમે જુઓ કે છેલ્લા 30 વર્ષ પહેલા આપણે બધાને સારું હતું કે ભાઈ નોકરીઓ મળી, આ તે, ત્યારે એમ હતું કે આમાં ધીમે ધીમે સુધારો થતો જશે અને આ જે જાતિ પ્રથા છે કે એ બધું ઘટી જશે. પણ હમણાં આપણે હવે જોઈએ તો એમાં ઉત્તરોત્તર વધારો થતો હોય એવું દેખાય છે. બીજું કે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં પણ અત્યારે જે સરકારી સ્કૂલો છે એ તમે જો તો મોટાભાગની બંધ થતી હોય એવું લાગે છે. પછી ત્યાં શિક્ષકો હોતા નથી, એટલે શિક્ષણનું સ્તર પણ નબળું છે ને ગરીબ બાળકો પ્રાઇવેટ સ્કૂલોની અંદર ફી વધુ હોવાથી ત્યાં ભણી શકતા નથી કે એના મા બાપ છે એ એટલે ફી ભરી શકે ને, એટલે છોકરાઓ ને સારું શિક્ષણ ન મળે અને સરકારી સ્કૂલોમાં શિક્ષણ જે મળ્યું હોય એનાથી એ લોકો કોમ્પિટિટિવ એક્ઝામમાં કે ત્યાં ઉભા ન રહી શકે, એ એક તકલીફ ઊભી થઈ છે. બીજું કે આપણને તમે જુઓ કે 69માં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું, તો એ પહેલા આપણા માણસો કોઈ બેંકોમાં હતા નહીં. ત્યાર પછી રાષ્ટ્રીયકરણ પછી બધાને એસસી એસટી ને ઓબીસી ને નોકરી મળી. તો હવે ધીમે ધીમે એ જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે એ હવે પ્રાઇવેટ કરવા માંડ્યા છે. તો એનો અર્થ એમ થયો કે પ્રાઇવેટ સેક્ટરમાં તો રિઝર્વેશન છે નહીં, તો એ આપણી નોકરીઓ પણ જશે એવું જ દેખાઈ રહ્યું છે. કારણ કે પ્રાઇવેટ સેક્ટરમાં લેતા નથી, રિઝર્વેશન હોય તો જ નોકરી મળે છે. અને હવે તો કદાચ રિઝર્વેશન પણ કાઢી નાખવાની
એ આ લોકો ગણતરી કરી રહ્યા છે. એટલે આવનારા દિવસો SC ST OBC માટે હું નથી જોતો કે કંઈ સારા હોય. લગભગ તકલીફ વધે એવું લાગે છે. KB બાબરિયા એ આપણી વચ્ચે જોડાયેલા છે, તો આપણે વિનંતી કરીએ કે આજના વિષય ઉપર એ પોતાની વાત કરે. KB બાબરિયા. બોરીચા સાહેબે વાત કરી કે અનામત જે છે એ ખતમ કરી રહ્યા છે અને પ્રાઇવેટ સેક્ટર ચાલુ કરી રહ્યા છે અને એના હિસાબે નોકરીઓ જે છે નહીં મળે. પરંતુ હું એ વાતને સમર્થન નહીં કરું, કારણ કે એ લોકોએ જે કરવું હોય એ કરે. આપણી લડાઈ જે છે એ ભાગીદારીની લડાઈ છે. અનામત જેવા શબ્દનો ઉપયોગ કરી એ લોકો જે શબ્દને બદનામ કરી રહ્યા છે. અનામત એ ભાગીદારીનો સિદ્ધાંત છે. આ દેશ કોઈ એક કે બે જાતિઓના બાપ દાદાની જાગીર નથી કે એના ઉપર એ ખાનગીકરણના નામ પર કબજો કરી શકે. આ દેશ પર દેશની તમામ જનતાનો અધિકાર છે. જે જગ્યાએ રોજગારી કમાવાના સાધનો છે એ ખાનગીકરણ કરે તો ખાનગીકરણમાં પણ જે છે એમણે હિસ્સેદારી ભાગીદારી આપવી જ પડશે. કારણ કે ખાનગીકરણ કે પ્રાઇવેટાઇઝેશન એ ખાલી નામ છે. એ રૂપિયા બેંકોના છે. એના ડાયરેક્ટરોના ખિસ્સામાંથી કોઈ પૈસા આવતા નથી, એટલે એ કોઈ ખાનગી કહી જ ના શકાય. બેંકોના લાખો કરોડો રૂપિયા લઈને જે સામ્રાજ્ય જે ઊભું કર્યું હોય એને કઈ રીતે તમે કહી શકો કે ખાનગી લોકોનું છે? એ પબ્લિકના પૈસાનું ઊભું થયેલું છે. એટલે એ પણ જાહેર જ કહી શકાય અને એમાં પણ એમણે હિસ્સેદારી આપવી પડશે. જો હિસ્સેદારી નહીં આપે તો એના માટે જે બાકીની જે જનતા જે છે, જાતિવાદી લોકોએ જે કબજો કરેલો છે જે 2-3% છે, જાજા નથી. એટલે જો એ જાતિવાદી લોકો જે છે એ તમામ લોકોને હિસ્સેદારી આપવા માટે જો એ વિરોધ કરશે કે સામે આવશે તો સંઘર્ષ થશે. હું નથી માનતો કે 2-3% લોકો સંઘર્ષ માટે સામે આવે. ખાલી જરૂરિયાત છે કે જે જાતિવાદી લોકોએ દેશ પર કબજો કરી લીધો છે અને તેઓ એવું સમજે છે કે ખાનગીકરણના નામ પર અમે આ દેશ પર જે રીતે અંગ્રેજોએ રાજ કર્યું એ રીતે અમે બધું રાજ ભોગવતા રહેશું, તો એ લોકોએ એ વસ્તુને ભૂલી જવી પડશે. એટલે હું માનું છું કે બાકીની જે પ્રજા જે છે એને જાગૃતિ આપણે લાવશું અને બાકીની પ્રજા જે છે એ જયારે રોડ ઉપર આવી જશે ત્યારે કોઈની તાકાત નથી કે તમને હિસ્સેદારી આપતા રોકી શકે. એને ખાનગીમાં પણ હિસ્સેદારી આપવી પડશે, સરકારીમાં પણ હિસ્સેદારી આપવી પડશે. અને એ કોઈ મહેરબાની નથી કરતા, કારણ કે લોકશાહી દેશમાં ભાગીદારીનો સિદ્ધાંત છે. બંધારણમાં પણ આર્ટિકલ 4 માં લખેલું છે વસ્તી મુજબ આપવાનું છે. બંધારણની અંદર જે છે એ તમામ લોકોની સુખાકારીની વ્યવસ્થા છે. બંધારણમાં એ પણ વ્યવસ્થા છે કે તમારા આર્થિક અસમાનતા ઘટાડવી. એટલે તમે આજે જે અદાણી અંબાણી જેવાને ઉભા કરીને 10-10 હજાર કરોડના 5-5 લાખ કરોડના માલિકો બનાવી રહ્યા છે, એ પણ તમારે બધું ખતમ કરવું પડશે. નહીતર જ્યારે આ દેશની પ્રજા જાગી જશે ત્યારે તમારે આ દેશમાં રહેવું પણ ભારી પડશે.
દેશની જનતા જ્યાં સુધી અજ્ઞાન છે, એમને ખબર નથી કે એમની દુર્દશાનું કારણ કોણ છે, ત્યાં સુધી જ એ લોકો આપણી ઉપર જે છે એ આવી રીતે દમન કરી શકશે. જે દિવસે આ દેશની 95% પબ્લિક જે છે જાગી જશે કે આ દેશની દુર્દશાનું કારણ ફક્ત જાતિવાદી લોકો જ છે, એ 2-5% જ લોકો છે, અને તેઓ એવું ઈચ્છે છે કે આ દેશની અંદર આ 5-8% લોકો જે છે એ જ સુખેથી રહેવા જોઈએ, અને બાકીની જનતા જે છે એ કીડા મકોડાની જેમ જીવે તો પણ એમને કોઈ ફરક પડતો નથી. આવી જે માનસિકતા વાળા લોકો જે ચડી બેઠા છે, એમને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે તમારી માનસિકતામાં સુધારો કરો. આ દેશની તમામ પ્રજા જે છે એ કોઈ બહારથી નથી આવેલી, આ બધી અહીંની પ્રજા છે. શા માટે તમે અંગ્રેજોની જેમ કે મુગલોની જેમ તમે શા માટે એની હારે આવો વ્યવહાર કરો છો? શા માટે તમે આવી નીતિ રાખો છો કે અમારા જ લોકો જ આવવા જોઈએ, ખાલી આ જ જાતિના લોકો આવવા જોઈએ? આવી તમારી માનસિકતા શા માટે છે? શા માટે તમે આ દેશની જનતા જે છે તમામ જનતાની સુખાકારી માટે શા માટે તમે કામ નથી કરતા? દેશમાં જે છે જ્યારે પબ્લિક જાગી જશે ત્યારે સંઘર્ષ થશે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન જન આંદોલન, ઓબીસી એક અધિકાર જાગૃતિ અભિયાન, આ તમામ સંગઠનો જે છે એ આ બાબતે જાગૃતિ લાવવાનું અને આ વ્યવસ્થા ઉપર જે કબજો કરેલો છે એ વ્યવસ્થા બદલવા માટેનું કામ કરી રહ્યા છે, અને એ વ્યવસ્થા બદલીને જ રહેશે. એમાં કોઈ મિનમેક નથી. થોડો સમય લાગશે, આ વ્યવસ્થા બદલતા સમય લાગશે, પણ વ્યવસ્થા બદલાશે ને બદલાશે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે આ પરિવર્તન થઈને જ રહેશે. એટલે બોરીસા સાહેબ, જરાય નિરાશ થવાની જરૂર નથી. આ લડાઈ ચાલુ છે અને ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આપણે જે ઈચ્છીએ છીએ આ દેશની તમામ લોકોની સુખાકારી માટેની જે આપણે જે વ્યવસ્થા કરવા માંગીએ છીએ કે આ દેશમાંથી જાતિવાદ ખતમ કરી અને માનવતાવાદ સ્થાપિત કરવો, એ લક્ષ્ય સાથે આપણે જે કામ કરીએ છીએ એ કામ આપણે ચાલુ જ રાખશું, અને ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી આપણે એમાં જીત નહીં મેળવીએ. એટલે હું ફરીને કહેવા માંગુ છું કે જાતિવાદી લોકો, તમે આ માનસિકતા છોડો. હવે લોકોને બધી હવે પબ્લિકને ખબર પડવા મળી છે. પહેલા તો તમારા છાપાઓ ઉપર તમારો કબજો હતો, એટલે તમે જે બોલતા હતા એનો પ્રચાર થતો હતો, અને ગરીબ પ્રજા જે છે એને બિચારાઓ પ્રચાર નહોતા કરી શકતા. પરંતુ હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. આ સોશિયલ મીડિયાની અંદર જે છે એ લાખો કરોડો લોકો સુધી જે છે એ સચ્ચાઈ જે છે એને ઉજાગર કરી શકાય છે. એટલે હવે તમારી જે છે એ આ કપટ લીલા જે છે તમારી, એ કપટ લીલા લાંબી નહીં ચાલે. એટલે આ દેશની અંદર જે છે એ જો સંઘર્ષ ટાળવો હોય અને આ દેશને જો મજબૂત કરવો હોય તો તમામ સમાજને એની જાતિની વસ્તી મુજબ એની હિસ્સેદારી આપવી જ પડે, એની ભાગીદારી આપવી જ પડે, અને તો જ આ દેશ જે છે એ અખંડ ભારત રહી શકે. અને નહીતર જે છે એ અંદરો અંદર જે છે એ જાતિઓની અંદર વિખવાદ થાય. પરંતુ જે આ જાતિવાદી લોકો જે અંદરો અંદરની જાતિઓને જે બધાડી રહ્યા છે, ઝઘડાઓ કરાવી રહ્યા છે, એમનો મકસદ જે છે એ ફક્ત અને ફક્ત દેશની શાસન વ્યવસ્થા પર કબજો કરવો અને આ દેશને લૂંટવો. એમનું મુખ્ય ધ્યેય આ દેશની સંપત્તિ લૂંટવાનો છે. પહેલા આ દેશને અંગ્રેજો લૂંટતા હતા, એના હિસાબે ગરીબી હતી, પરંતુ આઝાદી પછી આ 2-5% લોકો આ દેશને લૂંટી રહ્યા છે, એના હિસાબે આ દેશમાં ગરીબી છે, દુર્દશા છે. તમામ જે આ દેશની અંદર સંપત્તિ જે કુદરતી રિસોર્સિસ જે છે, આટલા કુદરતી રિસોર્સિસ દુનિયાના કોઈ દેશોમાં નથી જેટલા ભારતની અંદર કુદરત જે આપણને આપેલા છે. અને છતાં પણ જે આ દેશની આ દુર્દશા જે છે એનું કારણ ફક્ત ને ફક્ત આ 2-5% વાળા લોકો છે, જેઓ નથી ઈચ્છતા કે આ દેશની તમામ જનતા જે છે એ સુખેથી જીવે.
બંધારણની અમલવારી કરવામાં આવશે, જ્યારે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી સત્તા પર આવશે ત્યારે આ જે લાખો અને કરોડોના જે માલિક બનીને બેઠેલા છે તેઓ યાદ રાખી લે 100 કરોડ થી વધારે કોઈની પાસે પૈસા નહીં રહે, બાકી બધી જ સંપત્તિ જે છે આ દેશની છે, આ પબ્લિકની છે. તમે લૂંટીને લાખ કરોડના માલિક બની જાઓ અને બાકી લોકો જે છે ભૂખે મરે, એ નહીં ચાલે. આ દેશ જાગી જશે. એટલે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જયારે સત્તામાં આવશે ત્યારે આ જે કરોડો, જે 5-5 હજાર કરોડ ને 10,000 કરોડ ને 20,000 કરોડ ને 1 લાખ કરોડના માલિક બનીને બેઠેલા છે, એમણે આ બધું ધન જે છે એ આ પબ્લિકને લૂંટીને ભેગું કરેલું છે. એને કોઈ પસીનો પાડીને ભેગું નથી કર્યું. એમણે આ બધું જ ધન જે છે એ આ દેશની પબ્લિકને સુપ્રત કરવું પડશે અને એ કાયદાઓ મારફત કરશું, એ મને પૂરી ખાતરી છે. અને આ મુવમેન્ટ જે છે આ દેશની જે જનતા જે છે એના આ વ્યવસ્થા જે ચાલી રહી છે લૂંટારાઓની વ્યવસ્થા બદલવા માટે અમે કામ કરી રહ્યા છીએ. આજે આ જે લોકો ઉત્સવો ઉજવી રહ્યા છે એ શાનો ઉત્સવ છે? એ ઉત્સવ એનો છે કે એમણે ફતેહ મેળવી લીધી છે, એમણે જીત મેળવી લીધી છે કે 2-5% લોકોએ તમામ રોજગારીના સાધનો ઉપર કબજો કરી લીધો છે. એટલે એની ખુશીમાં એ લોકો જે છે એને યાત્રાઓ કાઢીને રાષ્ટ્રવાદની વાતો કરે છે. શું તમારો રાષ્ટ્રવાદ એ ખાલી 1-2 જાતિઓને પૂરતો જ, 1-2 જાતિઓને સુખી કરવી એ તમારો રાષ્ટ્રવાદ છે? શા માટે તમે દેશની 100% જાતિઓને સુખી કરવા માટેની વાત નથી કરતા અને ફક્ત તમામ જગ્યાઓ ઉપર જે છે 2-5% લોકોને તમે બેસાડી બેઠા છો? શું આ પબ્લિકને ખબર નથી પડતી? નથી પડી. થોડી ખબર પડી જશે તે દિવસે તમે આ દેશની અંદર જે છે એ શાંતિથી નહીં રહી શકો. એટલે જો આ ઘર્ષણ ટાળવું હોય, જો આ સંઘર્ષ ટાળવો હોય તો તમામ લોકોને, દેશની તમામ જાતિઓને એની વસ્તીના પ્રમાણમાં એમને પ્રતિનિધિત્વ આપો, એમની હિસ્સેદારી ભાગીદારી આપો. આ લોકશાહી દેશ છે. લોકશાહી એટલે તમામ લોકોનો દેશ, નહીં કે 1-2 જાતિઓનો દેશ. એટલે તમામ તંત્રો ઉપર જે ન્યાય તંત્ર હોય, શૈક્ષણિક તંત્ર હોય કે પછી જે છે મીડિયા તંત્ર હોય, દરેક જગ્યાએ જે છે જાતિવાદ ચલાવીને જે કબજો કરીને બેઠેલા છે તે લોકોએ આ બાબતે જે છે એ અમારા વિડીયોના માધ્યમથી તેમણે ચિંતન કરવું જોઈએ, જેથી કરીને આ દેશની અંદર ભાઈચારો બની રહે અને આ રાષ્ટ્રની જે છે એ એકતા મજબૂત થાય, ભારત મજબૂત રાષ્ટ્ર બને. એવી દિશામાં આપણે કામ કરવું જોઈએ. અમે આ દેશને તમામ જનતા જે છે એની હિસ્સેદારી આપી અને રાષ્ટ્રને મજબૂત કરવા માંગીએ છીએ. આટલી વાત કરું છું ચિમનભાઈ આજે હું. બરોબર? જય ભારત. તમને પાછું બીજી વખત જોડું છું હમણાં. ત્યાર પછી હું તમને બીજી વખત જોડું છું હમણાં. ઓકે. બરોબર બોલો. આપણી વચ્ચે કે બોરીચા છે, તો એમને આપણે પૂછીએ. બોરીચાભાઈ, તમારું માઇક અનમ્યુટ કરજો. કે બોરીચા, તમને ચાલુ છે તમારી લિંક? કે બોરીચા, બાબરિયા સાહેબ, 1 મિનિટ. કેબી બાબરિયા, હવે આજે જે આપણો વિષય છે કે આઝાદીના 76 વર્ષ પૂરા થાય છે આવતીકાલે. તો 76 વર્ષની એટલે કે આઝાદીની પૂર્વ સંધ્યાએ જે બંધારણમાં જે સામાજિક ન્યાય એટલે કે દેશમાં ક્યાંય અસમાનતા ન રહેવી જોઈએ, તો એવું એક ગામડું બન્યું છે કે જ્યાં ક્યાંય જાતિ આધારિત ભેદભાવ ન હોય? પછી રાજકીય સમાનતાની વાત કરીએ એટલે કે દેશની અંદર જે ઓબીસી, એસસી, એસટી, સવર્ણ બધાને વસ્તીના પ્રમાણમાં શાસન અને પ્રશાસનમાં ભાગીદારી મળે એવું બન્યું છે. એ ઉપરાંત લખ્યું છે આપણા જે બંધારણમાં કે આર્થિક ન્યાય, તો આર્થિક સામાજિક ન્યાયની જે આપણા બંધારણના પ્રસ્તાવના આમુખમાં લખેલું છે, તો એ આઝાદીના 76 વર્ષ પૂરા થશે, તો એ 76 વર્ષ પછી એ શું દશા છે એ આપણે વિચારવાનો સમય આવી ગયો છે. તો એ બાબતે તમારું શું કહેવાનું છે? એ ખરેખર આપણે આઝાદીમાં આપણું યોગદાન શું છે, અથવા તો આપણી ભાગીદારી જે આપણા અમુકમાં બંધારણમાં લખેલું છે એ મળ્યું છે આપણને? કેબી બાબરિયા. નહીં ચિમનભાઈ, ભાગીદારી જે છે એ આપવામાં નથી આવી અને જાતના ષડયંત્રો એ લોકો કરી રહ્યા છે અને ક્યારેક કોર્ટને વચ્ચે લઈ આવે છે,
આર્ટિકલ 16(4) માં લખેલું છે કે ભાઈ ઓબીસી જે 54% દેશની જે છે, હું તમને કહું આ દેશની અડધો અડધ વસ્તી છે કે જેની સંખ્યા જે છે 60-70 કરોડ થાય છે, એ લોકોને જે છે એની વસ્તી ગણતરી કરવાની ના પાડે છે કે તમારી વસ્તી ગણતરી થયેલી નથી એટલે તમને ભાગીદારી નહીં મળે. પછી વસ્તી ગણતરી કરવાની જયારે વાત આવે ત્યારે પાછા જે છે એ ના કે જે રાજકીય પાર્ટીઓ જે છે એનો વિરોધ કરે. શું ભાઈ તમારે શું કામ એમને તમે હિસ્સો આપવા નથી માંગતા? જયારે કોર્ટો આગ્રહ રાખે છે, જયારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ આગ્રહ રાખે છે કે વસ્તી ગણતરી હોય તો જ અમે એને ભાગીદારી આપીએ, તો તમે શા માટે વસ્તી ગણતરી નથી કરવા દેતા? કારણ કે જે શાસકો બેઠેલા છે જે એની દાનત ખોરા ટોપરા જેવી છે. જે શાસકો બેઠા છે એ શાસકો નથી ઈચ્છતા કે આ 54% લોકોને એનો હિસ્સો મળે, આ SC/ST લોકો છે એને એનો હિસ્સો મળે. એ લોકો મેં તમને આગળ વાત કરી એ મુજબ ફક્ત 2-5% લોકો જે છે એ જ આ દેશની ઉપર તમામ જગ્યાઓ ઉપર જે છે મુખ્ય જગ્યાઓ ઉપર કમાન્ડિંગ પોસ્ટ ઉપર કબજો જમાવીને બેસી રહેવા માંગે છે. એટલે આજે 70 વર્ષ પછી 75 વર્ષ પછી પણ જે છે એ ઓબીસી, SC અને ST ને એની જે વસ્તીના પ્રમાણમાં જે ભાગીદારી મળવી જોઈએ એ ભાગીદારી આપવામાં આવી નથી. અને એના માટે જે છે એ આ ખાસ જાતિના જે લોકો જે છે એ આખું ષડયંત્ર કરી અને એને આપવા નથી દેતા. પરંતુ હવે સમય લાંબો નથી, એમને આપવું જ પડશે, એમાં કોઈ મિનમેક નથી. ખૂબ ખૂબ આભાર બાબરિયાભાઈ. આપણી વચ્ચે કે બોરીચા વચ્ચે એમને જોડાણ હતા પણ એમનું કઈ કનેક્ટિવિટીમાં ખરાબ હતી. કે બોરીચા તમને અવાજ સંભળાય છે? હા, અચ્છા ઓકે. આપણી સાથે ઓબીસી ના અધિકારી, રેલવેના નિવૃત્ત અધિકારી PH મકવાણા પણ જોડાણા છે. આપણે એમની પણ પછી સાંભળશું. તો કે બોરીચાને વિનંતી કરું કે આપણા જે બંધારણમાં લખ્યું છે ને કે સામાજિક ન્યાય એટલે કે દેશમાં ક્યાંય કોઈની સાથે જાતિનો ભેદભાવ ન થવો જોઈએ. તો તમને એવું લાગ્યું છે આપણા દેશની અંદર આપણી જે દલિત, ઓબીસી ટૂંકમાં પછાત સમાજની જે દીકરીઓ હોય એના ઉપર બળાત્કાર થાય, એમના મારી નાખે. એક ભાજપના કાર્યકર્તા આદિવાસી સમાજનો એક આપણો યુવક હતો, એના ઉપર પેશાબ કરતો હતો, મૂતરતો હતો. વિચાર કરજો કેવી દશા, એટલું આમ એક હ્યુમિલેશન કહેવાય. તો આ આઝાદીના 76 વર્ષ પછી જો આ દશા હોય તો એ બાબતે આપણી જે આર્થિક અસમાનતા ઉભી થઈ છે તો એ બાબતે તમારું શું અભિપ્રાય છે કે બોરીચા? કે સામાજિક પરિસ્થિતિમાં SC/ST નો કોઈ સુધારો થયો નથી. અને ઉપરથી અત્યારે તો તમે જુઓ તો દિવસે દિવસે અત્યાચાર વધી રહ્યા છે. એટલા બધા અત્યાચારો અત્યારે વધી ગયા છે કે અને ભેદભાવ પણ એટલો રાખવામાં આવે છે. જાતિવાદ અત્યારે જરા વધી ગયો એવું લાગે છે. તમે જો કે આપણે ગુજરાતમાં જ છે કે માણસ મૂછો રાખે તો પણ એને મારવામાં આવે છે, એની ઉપર અત્યાચાર કરવામાં આવે છે. અગર ઘોડી ઉપર બેસે તો મારી નાખવામાં આવે છે. વરરાજા હોય, લગ્ન હોય એવા વરઘોડા નીકળવા દેતા નથી. તમે જુઓ કે રાજસ્થાનમાં કે પેલા છોકરાએ કે પાણી પીધું તો પણ એને મારવામાં આવ્યો હતો. અને આપણા આવા વિડીયો તો અસંખ્ય જોઈએ. તમે જ કહ્યું કે પેલા માણસ ઉપર એ પેશાબ કર્યો હતો. તો આવા તો જે અત્યાચારો જે થઈ રહ્યા છે એના લોકો વિડીયો વાયરલ કરતા હોય ત્યારે ખબર પડશે, અથવા કોઈ લોકો ફરિયાદ કરતા હોય ત્યારે ખબર પડે. આવા અત્યાચારો સહન ગામડાની અંદર લોકો કરતા હશે અને પોતે ફરિયાદ પણ નહીં કરી શકતા હોય, એ પણ એને ડર સતાવતો હોય કે અમે ફરિયાદ કરશું તો વધુ હેરાન કરશે. એટલે પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો હોય એવું દેખાતું નથી. એટલે બોરીચાભાઈ, મણિપુરની અંદર એક મહિલા ઉપર જે આપણી આદિવાસી મહિલા છે એને તમે વિચાર કરો કે નગ્ન કરીને ફેરવવામાં આવે. એ વિડીયો વાયરલ થયો એટલે એના ઉપર પગલા ને એ બધું આ બધા આરોપી છે, મીન્સ કે જે બધા જેમને આ કર્યું એને કઈક એક્શન લેવાના. જો વિડીયો વાયરલ ન થયો હોત તો આપણી દશા કેવી? બરાબર છે. જો એ વિડીયો વાયરલ ન થયો હોય તો કોઈને ખબર પડે નહીં, પગલા પણ ન લેવાય. અને તમે જોયું હશે તો મુખ્યમંત્રીએ કહ્યું કે ભાઈ આવી તો કેટલી FIR છે, બરાબર છે. એનો અર્થ એમ થયો કે ત્યાં એ લોકોએ કેટલું બધો અત્યાચાર કર્યો હશે અને સરકાર પણ કોઈ પગલા લેતી નથી. ત્યાં બે જગ્યાએ ભાજપની સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે. અને સંસદમાં પણ જયારે વાત કરવામાં આવે છે ત્યારે રાજસ્થાન કે મધ્યપ્રદેશની વાતો કરવામાં આવે છે.
તો આ વસ્તુ જે અત્યાચાર છે એનાથી કે ભાઈ મણિપુરની અંદર અત્યાચાર થયો તો રાજસ્થાનમાં પણ થયો છે, એનાથી એ અત્યાચાર થયો છે એ બરાબર થયો છે એવું કહેવું સરકારનું યોગ્ય નથી. સાચી વાત છે કે જે જગ્યાનું તમે ચર્ચા કરો છો એનું તમે જવાબ આપો ને, એને જવાબ બદલે એમ કે ભાઈ બંગાળમાં આમ થયું ને રાજસ્થાનમાં આમ થયું, એટલે રાજસ્થાન બંગાળમાં કઈ ખોટું થયું સાચી વાત છે, પણ અરે મારું કેવું એમ છે કે મણિપુરમાં થાય, રાજસ્થાનમાં થાય કે મધ્યપ્રદેશમાં થાય કે ભારતના કોઈ પણ રાજ્યમાં થાય તો સરકારે પગલા લેવા જ જોઈએ, કારણ કે ભારત દેશમાં થયું છે, તમામ ભારતીય છે અને દરેક નાગરિકનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. ઓકે ઓકે, થેન્ક યુ બોરીચાભાઈ. આપણી વચ્ચે રેલવેના નિવૃત્ત અધિકારી પીએચ મકવાણા જોડાણા છે. આ પીએચ મકવાણા એ ઓબીસી સમાજમાંથી આવે છે. તો મકવાણાભાઈ, આઝાદીના 76 વર્ષની જે પૂર્વ સંધ્યા છે એ નિમિત્તે આપણે એક લાઈવ કાર્યક્રમ છે કે આઝાદીના ફળ ખરેખર જે ઓબીસી એસસી એસટી સમાજને મળ્યા છે, લોકશાહીના 4 સ્તંભ છે એમાં આપણી ભાગીદારી કેટલી છે અને શા માટે નથી, તો શા માટે નથી, તો આ બાબતે તમારો શું અભિપ્રાય છે પીએચ મકવાણા? હા, નમો બુદ્ધાય. હલો, સંભળાય છે? આ સંભળાય છે. હલો, સંભળાય છે? આ સંભળાય છે. 76 વર્ષના અંદર જે એસસી એસટી ઓબીસી ને કોઈ પણ જાતનો કહેવામાં માત્ર કહેવા પૂરતું જ મળ્યું છે. સાચી હકીકતમાં તો કોઈ પણ જાતનો કોઈ લાભ મળ્યો નથી. હાલમાં જે ચાલી રહ્યું છે તે પણ માત્ર ને માત્ર એસસી એસટી ઓબીસી ના વિરુદ્ધમાં જ ચાલી રહ્યું છે. હમણાં જ 2 વર્ષથી ભાવનગરમાં કાવડી યાત્રા યોજવામાં આવી, જે સમાજના ગેરમાર્ગે દોરીને અને સમાજની નવી પેઢીને ભણવા નહીં દેવા માટે કાવડી યાત્રા શરૂ કરવામાં આવી, જેથી એજ્યુકેશન ખતમ કરશે તો સમાજ આગળ ક્યાંથી વધશે? તો આ બારામાં આપણે જે 76 વર્ષથી માત્ર અને માત્ર સહન કરવામાં આવ્યા છે. ભાવનગર જેવા એક નાના એવા શહેરના અંદર પણ અમુક જગ્યાએ તમે કોઈ મકાન લેવા જાઓ કોઈ સોસાયટીમાં તો એમ કે ભાઈ તમે કઈ જ્ઞાતિના છો, આ જ્ઞાતિના તો કે નથી દેવાનું. તમે બ્રોકર પાસે એમ કહો કે ભાઈ મારે મકાન લેવું છે, તમારી કેપેસિટી હોય, તમારી એબિલિટી હોય તો પણ તમને એમ કે ભાઈ નહીં, આ સમાજને અમે દેતા નથી. આ છે એક આજનો તાજો નમૂનો. અને મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે હું મકાન ગોતતો હતો ત્યારે પણ મને એમ જ કહેવામાં આવ્યું ભાઈ તમે તો આ સમાજના છો એટલે તમને આ સોસાયટીમાં મકાન ન મળે. જે હાલ એક સવાલ પૂછું છું, તમે ઓબીસી માં આવો છો બરોબર? હા, ઓબીસી માટે મંડળ પંચનો જે રિપોર્ટ છે, કમિશને જે ભલામણ કરેલી છે એ આઝાદીથી આજ સુધી એનો અમલ નથી થયો. તો ભારતની અંદર સરકાર તો કાં કોંગ્રેસની હોય કે ભાજપની હોય, તો એ આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો એના માટે એક શબ્દ બોલતા નથી. તો આના માટે તમે કોને જવાબદાર ગણો? અને એના માટે નથી થયો તો આપણે માનો કે ઓબીસી નો અમલ થયો હોત ના પંચનો, તો જે અત્યારે 27% નોકરી મળે ને એના બદલે સીધી 54% થઈ જાય, એટલે કે ડબલ. અત્યારે 1.5-2 કરોડ નોકરી છે તો એના બદલે ડબલ થઈ જાય, 3 કરોડ નોકરી થઈ જાય ઓબીસી. તો આટલો મોટો લાભ ઓબીસી નો જે જતો થાય છે એમ કે જતો રહી છે, તો એના માટે કોંગ્રેસ ભાજપ એટલે કોણ જવાબદાર? આપણે લોકો જવાબદાર કે આપણે આવી સરકારોને ચૂંટીએ છીએ? આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ લોકો જવાબદાર છે. તમારું શું કહેવાનું છે? મારું એ કહેવાનું છે કે આપણે જેને ચૂંટીને મોકલ્યા છે આપણા માટે કોઈ પણ જાતનો અવાજ ત્યાં કરતા જ નથી, માત્ર ને માત્ર આંગળીઓ જ ઊંચી કરે છે. એટલે જે એક બીજો પ્રશ્ન છે, ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી આ ભાજપ કે કોંગ્રેસ નથી કરતા, તો એ બાબતે આપનું શું કહેવું છે? એના માટે એટલું જ છે કે આપણા બધા જો સજાગ થઈને આપણે ડિમાન્ડ મૂકીએ કે ભાઈ અમારે આ જોઈએ છે, તો જેમ મધ્યપ્રદેશમાં અને બિહારમાં આપણે વર્ષોથી મૂકીએ છીએ, આઝાદીથી મૂકીએ છીએ આપણે, એના માટે આપણે આંદોલન કરવું અમલ નથી કરતા તો શું કરવું જોઈએ? તો એના માટે સીધી આંગળી ન નીકળે તો વાક્ય આંગળી કરીને આંદોલન કરવું પડે, સત્યાગ્રહ કરવો પડે. એમ નહીં, હવે જે સરકાર આપણને 75 કે 76 વર્ષનો માનો કે આઝાદી પછી અનુભવ છે કે નથી જ આપવાના, તો એ સરકારને આપણે વખત શા માટે લાવવું જોઈએ? એમ તમે જ્યાં સુધી નહીં બદલો એ તમને નથી લાગતું કે ઉત્તમ ઉપાય છે કે શાસન આપણા મત વધારે છે તો શાસન આપણા હાથમાં લઈ લઈએ? જો આપણે ખુદ શાસક બનશું તો આપણા હક અને અધિકાર આપણને કોણ રોકશે? કયો તો એ ઉપાય છે બેસ્ટ કે નહીં?
એ તો એના માટે આપણે પોતે જ સજાગ થવું પડે ને આપણા હક અધિકાર માટે આપણે જ લડવું પડે. હું તમને મારો એક પોતાનો કિસ્સો કહું કે જ્યારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે મારા 2 બાળકોને આપ્યું અને એક બાળકને રોકી દીધું કે તમારે આવક ઓછી છે, એટલે હું ઠેઠ ગાંધીનગર સુધી બાજો અને ગાંધીનગરથી હું ત્યાંથી ઠરાવ પસાર કરાવીને હું લઈ આવ્યો અને ત્યાંથી પછી બધાને વેચીને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. પણ સામાન્ય માણસને તો એ નહીં જ કરે ને. એટલે હા, સામાન્ય માણસ ન કરી શકે, તો એના માટે તો આપણે સમાજના અત્યારના હાલના આગેવાનો છે આગેવાનો તો કરવાના નથી. હા. આપણે 76 વર્ષનો એક અનુભવ આપણી પાસે છે કે ભાઈ જે લોકો નથી કરવાના આપણે હા. એના આશા રાખીએ તો કેટલું વ્યાજબી કહેવાય. હા હવે એ બાબતે આપણી સાથે કેબી બાબરિયા જોડાયેલા છે. હા. કેબી બાબરિયા, આપને કહું કે ભાઈ મંડળ પંચનો પૂરો અમલ નથી કર્યો. જો મંડળ પંચનો પૂરો અમલ કરે ને તો માનો કે જે 2 કરોડ નોકરી છે એ સીધી ઓબીસી ની 4 કરોડ સરકારી નોકરી થઈ જાય. પછી જાતિ આધારિત વસ્તી ગણતરી કરે તો માનો કે અત્યારે ઓબીસી ની 60% વસ્તી થાય તો 60% એના આરક્ષણ મળવા માંડે, જે 27% જ અત્યારે મળે છે. તો એ બાબતે જે ભાજપ કોંગ્રેસે આ કોઈ દી કર્યું નથી, તો એ બાબતે તમારે એક ઓબીસી સમાજ, એસસી ને એસટી જે આપણો સમાજ છે, ઓબીસી પછાત સમાજ, જે દેશના મૂળ નિવાસી સમાજ છે, એને તમે શું સંદેશ આપવા માંગો છો કેબી બાબરિયા? મંડળ કમિશનની ભલામણો જે છે એ 1989 ની અંદર જે છે એ મંડળ કમિશને રિપોર્ટ આપ્યો અને ત્યારથી આજ સુધી જે છે એને 90-92 ની અંદર જે છે વિશ્વનાથ પ્રતાપસિંહની જે સરકાર હતી, વીપી સિંહની સરકાર, એને એની અમલવારી કરી, પણ એ અમલવારી પણ જે છે એ ખાલી 2 મુદ્દા પૂરતી જ કરેલી છે. એ અમલવારી પૂરી નથી કરી. ત્યાર પછી બાબરિયા સાહેબ, વીપી સિંહ ની સરકારે એક જ મુદ્દો સ્વીકાર્યો હતો, નોકરીમાં દાખલ થતી વખતે આરક્ષણ. બીજો જે મુદ્દો છે ને શિક્ષણનો, એ તો અર્જુન સિંઘે એ સ્વીકાર્યો હતો અને એ પણ 27% છે. આગળ બોલો તમે. એટલે જે અમલવારી જે કરવી જોઈએ, જે પૂરેપૂરી જે એની અંદર જે આખી 21 ભલામણો છે કે દરેક જિલ્લાની અંદર ઓબીસી ના છાત્રાલયો હોવા જોઈએ અને ઓબીસી ને ત્યાં રહેવા જમવાની અને ફ્રી અને સગવડતા હોવી જોઈએ ઓબીસી ના અપલિફ્ટમેન્ટ માટે. ત્યાર પછી જે છે એ ઓબીસી ને જે છે આઈઆઈટી માં પણ વસ્તીની આઈટીઆઈ માં પણ એના વસ્તી મુજબ આપવું જોઈએ. આવી ઘણી બધી ભલામણો છે, પરંતુ કોંગ્રેસ અને ભાજપ બેમાંથી એક પણ સરકાર જે છે એને અમલવારી જે છે વર્ષો સુધી ના કરી. જ્યારે વીપી સિંહની, વિશ્વનાથ પ્રતાપસિંહની જે સરકાર આવી, જે બિન કોંગ્રેસની સરકાર નહોતી અને ભાજપની પણ નહોતી, ત્યારે જે છે એની થોડી ઘણી અમલવારી થઈ. આજે પણ જે છે એ આર્ટિકલ 4 મુજબ જે છે એ વસ્તી મુજબ જે છે એ અમલવારી કરવામાં નથી આવતી. એના માટે કોંગ્રેસ પણ જવાબદાર છે, ભારતીય જનતા પાર્ટી પણ જવાબદાર છે. આ લોકો જે છે જે હાઈકમાન્ડ જે છે એ હાઈકમાન્ડ જે છે એ નથી ઈચ્છતા કે ઓબીસી ને એમનો હિસ્સો, એની ભાગીદારી મળે. અને જે આપણા જે ધારાસભ્યો જે છે, હું તમને એક સવાલ કરું કે જે લોકો નથી ઈચ્છતા, કોંગ્રેસ ભાજપ વાળા, તો એ જ લોકોને જો આપણા ઓબીસી ના લોકો મત આપીને એને ચૂંટીને મોકલે તો એના માટે જે મતદારો છે એ જવાબદાર ગણાય કે ન ગણાય? એના માટે મતદારો જે છે એ મતદારો તો જવાબદાર છે જ તે, પણ મતદારો કરતા આપણા જે નેતાઓ છે એ વધારે જવાબદાર એને હું ગણું છું. કારણ કે આપણા નેતાઓને જે છે એ થોડી ઘણી આ જે જાગૃતિ આવી છે, જે માન્યવર કાશીરામ સાહેબની જે મુવમેન્ટ હતી એના હિસાબે ઓબીસી માં પણ જાગૃતિ આવી અને પણ એ નેતાઓ જાગૃતિના હિસાબે એક મિનિટ હું તમને વચ્ચે રોકું છું. નેતાઓ એમ કહે છે કે ભાઈ અમારી પાર્ટી છે એ અમને બોલવાની ના પાડે છે, અમે બોલી ન શકીએ, અમારી પાર્ટીની જે નીતિ હોય, પાર્ટીની લાઈન વિરુદ્ધ અમે નથી બોલી શકતા. તો નેતા એમ કહે છે કે અમે મજબૂર છીએ. તો મતદારો તો મજબૂર નથી ને, તો મતદારોએ શું કરવું જોઈએ, એનો ઉપાય શું? એમ મતદારો એ જે છે એ આપણા જે આ નેતાઓ જે છે એમને પહેલા જઈને કહેવું પડે કે તમને જે છે આ સમાજના હક અધિકારો જે છે એ અપાવવા માટે તમારે ત્યાં બોલવું જ પડે. અને જો તમે ના બોલી શકતા હો તો પછી અમારે જે લોકોમાં બોલવાની હિંમત છે એવા લોકોને જે છે એ અમારે ચૂંટીને મોકલવા પડશે. પણ અમે એવું નથી ઈચ્છતા કે તમે જે છે તમે સમાજ માટે કામ કરો છો, પરંતુ જે આખી જે ભણ્યા ગણ્યા પછી જે નોકરીની ભાગીદારી જે છે, જેની
જેના આધારે તમારી આખી જિંદગી જે છે સુખાકારીનો આધાર રહેલો છે, એ વસ્તુ ઉપર જો તમે ના બોલી શકતા હો તો તમારે જે છે રાજનીતિ છોડી દેવી જોઈએ. આ રીતે એને સમજાવવા પડે, અને ના સમજે તો પછી જે છે જે બહાદુર યુવાઓ જે છે કે જેઓ આ ભાગીદારી નથી આપી શકતા, એની સામે જેનામાં બોલવાની હિંમત છે, એ લોકોને જે છે એ નેતા તરીકે પસંદ કરવા પડે. અને તો જ જે છે એ પબ્લિકના હાથની વાત છે. જો નેતાઓને ડર લાગતો હોય, નેતાઓ ના બોલી શકતા હોય, તો એવા નેતાઓ પસંદ કરો જે ના ડરતા હોય. ડરપોક નેતાઓને શું કામ પસંદ કરો છો કે જે ન્યા જઈને એમ વાત કરે છે કે અમને ડર લાગે છે, અમારી પાર્ટી એમને ટિકિટ. અરે ટિકિટ શું, તમે 5, 10, 25 ભેગા થાવ ને, કે નહીં કરો તમે કાલે રાજીનામું મૂકશો એટલે તરત જ અમલવારી થાય. પરંતુ એમની જે ડરપોક નીતિ જે છે એનો હિસાબ જે છે એ સમાજ બની રહ્યો છે. તો સમાજે હવે વિચારવું પડે કે ડરપોક નેતાઓને જે છે એને પસંદ કરવાને બદલે એમણે બહાદુર નેતાઓ પસંદ કરવા પડે. નેતાઓને મત માંગવા આવે ત્યારે કહેવું, પૂછવું પડે કે શું તમે આ માટે અવાજ ઉઠાવી શકશો? ના ઉઠાવો તો શું કામ તમે અહીંયા આવ્યા છો? તમે નામ લ્યો છો સમાજનું, અને સમાજના હક અધિકારોની વાત આવે છે ત્યારે તમે બોલી નથી શકતા, તો કઈ રીતે અમારે તમને ચૂંટીને મોકલવા? તો આ બાબતે સમાજે જે છે એ નેતાઓ ઉપર જે છે દબાણ કરવું પડે, અને તો જ નેતાઓ જે છે એનામાં થોડી હિંમત આવે કે ભાઈ મારો સમાજ જે છે જાગી રહ્યો છે. મારો સમાજ જે છે જો હું અમલવારી માટે અવાજ નહીં ઉઠાવું તો મારો સમાજ જે છે મારી સાથે નહીં રહે. એટલે પાર્ટીને પણ એમણે કહેવું પડે. એટલે જો એ આવી રીતે સમાજ અવાજ ઉઠાવશે તો 100% આગેવાનો પણ અવાજ ઉઠાવશે. એટલે આપણા જે સામાજિક ગ્રુપ જે છે જે સમાજના, એમણે જઈને આપણા આગેવાનો જે છે એમને જઈને આપણે એકદમ જે છે એ વ્યવસ્થિત રીતે એમને રજૂઆત કરવી પડે. અને એ રજૂઆતની અસર જે છે એ થશે કે બધા જ જયારે આગેવાનોને તમે જઈને રજૂઆત કરશો એક યોજનાબદ્ધ રીતે, તો તમામ આગેવાનો જે છે એ પણ ભેગા થઈને ચર્ચા કરશે કે હવે આપણે સરકારને રજૂઆત કરવી પડશે, નહીતર આપણો સમાજ જે છે એ આપણને જે છે એ આપણી સાથે નહીં રહે. ખૂબ ખૂબ આભાર. કે બોરીચા આપણી સાથે જોડાયેલા છે. કે બોરીચા સાહેબ, તમારું માઇક છે ને એ અનમ્યુટ કરજો. જી. આપણા બંધારણમાં 1 થી 8 ધોરણ સુધીના બાળકોને ફ્રી અને સમાન શિક્ષણ એ આપણો જે બંધારણીય રાઈટ છે, મૂળભૂત અધિકાર છે. તો દેશમાં આપણે જોયું છે કે ભાઈ દરેક જગ્યાએ શિક્ષણના 2 ભાગ પડી ગયા છે. ગરીબોના બાળકો જુદું ભણે, પૈસાદારના બાળકો અલગ ભણે. તો દેશમાં ફ્રી અને એક સમાન શિક્ષણ કેવી રીતે લાગુ કરી શકાય, એના માટેના શું ઉપાય તમે વિચારો છો? કે બોરીચા. એટલે શિક્ષણ માટે તો સ્કૂલો કે જે હોય એ ગવર્મેન્ટ જ ચલાવવી જોઈએ, કોઈ પ્રાઇવેટ કરવાની જરૂર જ નથી. પ્રાઇવેટ હોય એને પણ ગવર્મેન્ટ તરીકે ટ્રીટ કરીને તમામ બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ, તમામ સાથે શિક્ષિત થાય તો એનો વિકાસ થઈ શકે. અત્યારે માનો કે પ્રાઇવેટ સ્કૂલની અંદર શિક્ષણનું સ્તર સારું હોય, ત્યાં સારા શિક્ષકો હોય, અને સરકારી શાળાની અંદર પૂરતું ત્યાં સાધનો કે અન્ય એમ્યુનિટીઝ ન હોય તો છોકરાઓને તકલીફ પડે. એટલા માટે અને સામાજિક રીતે તો શિક્ષણનો અધિકાર તમામનો છે. શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી પણ સરકારની છે. દરેક નાગરિક શિક્ષિત બને એ પણ સરકારે જોવું જોઈએ, અને દરેક નાગરિકને સારું શિક્ષણ સાથે સંસ્કારો મળે એ પણ જોવું જોઈએ. કારણ કે આજના જે બાળકો છે એ જ આવતીકાલના પેલા સંચાલકો કે પ્રધાનો બનવાના છે. તો એને તમામને શિક્ષણ મળવું જોઈએ, અને તમામ લોકો જો સાથે શિક્ષણ મળે તો તમામને સરખી તક મળે. અત્યારે માનો કે પ્રાઇવેટ સ્કૂલ અને ગવર્મેન્ટ સ્કૂલની તમે દશા જુઓ તો તમને ખબર પડે કે ભાઈ બહુ ફરક છે. અને હમણાં આપણે જોયું કે દિલ્હીની અંદર જે કેજરીવાલની સરકાર છે, તો આપણે તો બધા રિપોર્ટ બધા જોઈએ, પેપર વાંચીએ તો ખબર પડે છે કે એને તમામ સરકારી સ્કૂલોને પણ પ્રાઇવેટ સ્કૂલો જેવી કરી નાખી છે. તમને ફોન ઉપર લઈ લો, એમને ચાલુ રાખો. હા, કઈ વાંધો નહીં, ફોન ઉપર તો વાત થઈ શકશે ને. અચ્છા મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં મેં ધારાસભ્ય ભીખાભાઈ બારિયા, જે પાલિતાણાના ધારાસભ્ય છે, એમની સાથે વાત કરી હતી. તો એમને કીધું હતું ભાઈ હું 8 વાગે જો ટ્રાય કરું છું, ગામડામાં છું, નેટવર્ક મળશે તો જોડાઈશ. શિવાભાઈ ગોહિલને વાત કરી હતી તો
એ મહુવાના ધારાસભ્ય છે, તો એમણે પણ કીધું ભાઈ હું ટ્રાય કરું છું, એક રેલીમાં છું. પછી આ વલ્લભભાઈ બારિયા જે મણારના છે એમની સાથે પણ અમારે વાત થઈ હતી, તો એ જોડાણા હતા, પણ એમ કહે કે નેટવર્ક આવતું નથી, તો આપણે એની સાથે ફોન ઉપર વાત કરીએ. વલ્લભભાઈ, આઝાદીના 76 વર્ષ પૂરા થયા છે, તો એની પૂર્વ સંધ્યાએ આપણને જે હક અને અધિકાર નથી મળ્યા, તો એના માટે આપણે જે અથવા તો શું દશા છે ઓબીસીની આપણા રાજ્યમાં અને દેશમાં, અને એનો જો દશા સારી ન હોય, દિશા સારી ન હોય, તો એનો ઉપાય તમે શું સમજો છો, અથવા તો તમે જે ઉપાય શું કહેવા માંગો છો આપણા સમાજને, ઓબીસી, એસસી, એસટી અને કોળી સમાજને? અથવા કોળી સમાજને એના બંધારણીય અધિકારો નથી મળ્યા, તો એના જવાબદાર આ ઓબીસી અને કોળી સમાજના રાજકીય નેતૃત્વનો અભાવ છે, એવું મારું માનવું છે. પણ એ તો એમની પાર્ટી તો એમ કે ભાઈ અમારે તો અમે પાર્ટી અમને ના પાડે એટલે અમે ન બોલી શકીએ, તો મતદારોએ શું કરવું જોઈએ? પાર્ટી ના પાડે અને જો રાજકીય નેતૃત્વ કરતા આગેવાનો ન બોલી શકતા હોય, તો એને સમાજના નામે ટિકિટ ન લેવી જોઈએ અને નેતૃત્વ ન કરવું જોઈએ. પણ એમાં એવું છે કે જે પક્ષમાં જોડાણા છે એ પક્ષની તો એક નીતિ હોય ને, પક્ષની પાર્ટી લાઈન હોય કે લાઈન વિરુદ્ધ બોલી નથી શકતા, તો મતદારોએ શું કરવું જોઈએ? મતદારોએ એની વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ, અથવા તો એના હક અને અધિકારો માટે જે સંઘર્ષ કરે, લડે છે, એમને એને જીતાડવા જોઈએ, જે પોતાનું નિડરતાપૂર્વક નેતૃત્વ કરતા હોય અને સમાજ માટે મરી પીટવાની નિસ્વાર્થ ભાવે એની તૈયારી હોય, એવા આગેવાનોને એને મત આપવા જોઈએ, એવું મારું માનવું છે. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. બોલો બોલો, તમારે બીજું કઈ મુદ્દા? એમાં સાહેબ એવું છે કે જયારે ઓબીસી અથવા કોળી જે મોટો સમુદાય છે ગુજરાતની અંદર, અને એનું જયારે રાજકીય નેતૃત્વ આવું નમાલું હોય, અને જે માત્ર રાજકીય પાર્ટીઓને વફાદાર રહી અને ટિકિટો લઈ અને રાજકીય પાર્ટીઓની વફાદારી કરતું હોય, જયારે સમાજ ઉપર થતા અન્યાય, અત્યાચાર કે શોષણ સામે અવાજ ઉઠાવી ન શકતા હોય, અથવા એમના બંધારણીય અધિકારો માટે અવાજ ન ઉઠાવી શકતા હોય, તો એને નેતા ન કહેવાય, એને માત્ર ને માત્ર રાજકીય પાર્ટીઓના ગુલામ આગેવાન કહેવાય, ગુલામ કહેવાય. આગેવાન તો કહી જ ન શકાય, કારણ કે આગેવાન એને કહેવાય જે આગેવાન પોતાની જવાબદારી સમજતા હોય અને પોતાના સમાજનું ભલું ઈચ્છતા હોય, એને આગેવાન કહેવાય છે. જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના સમાજ માટે લડવાની તૈયારી હોય અને સમાજના હિતમાં કામ કરવાની તૈયારી હોય, એને આગેવાન કહેવાય. હમણાં જ નજીકમાં જ આપણે જોઈએ તો કોટડા પ્રકરણ બન્યું છે, એમાં કોઈ પણ રાજકીય આગેવાન એક પણ શબ્દ બોલ્યા નથી કે એમને એના ન્યાય માટે કોઈ પણ કાર્યવાહી કરી નથી. એ પશ્ચિમ પાલિતાણાનો વાળુકર બાબતનો જે એક ડોળેસા પરિવારની દીકરીનું જયારે મર્ડર થયું અને આત્મહત્યામાં ખપાવવામાં આવી, ત્યારે પણ કોઈ પણ આગેવાન બોલી શક્યા નથી. તો આવા નમાલા આગેવાનોને રાજકીય પાર્ટીઓમાં મોકલવા કરતા એને ઘેરે બેસાડવા જોઈએ, આવું મારું માનવું છે, જેથી કરીને સમાજનો અવાજ ઉઠાવી શકે એવા આગેવાનોને સત્તા સુધી પહોંચાડવા જોઈએ. જયારે ચૂંટણી આવે છે, જયારે ચૂંટણી આવે છે, ત્યારે આ જ લોકો એના મળતિયાઓ દ્વારા, એના દલાલો દ્વારા અથવા એના ચમચાઓ દ્વારા ઘર ઘર સુધી એવો સંદેશો આપે છે કે સમાજનું નાક ન જાય, ધ્યાન રાખજો. જયારે સમાજની બેન દીકરીઓની ઇજ્જત લૂંટાતી હોય, સમાજની બેન દીકરીઓની જેને કહેવાય કે આબરૂ લૂંટાતી હોય, અથવા એનું મર્ડર થતું હોય, અને જો એને ન્યાય ન અપાવી શકતા હોય, ત્યારે કોઈને એવું નથી લાગતું કે સમાજનું નાશ જાય. પણ ચૂંટણી સમયે જે રાજકીય પક્ષોના દલાલ આગેવાનો નેતાગીરી કરે છે, એ જયારે હારતા હોય ત્યારે એવું સમાજમાં સંદેશો આપતા હોય કે સમાજનો નાક જાળવજો, સમાજનો દીકરો છે એને જીતાડજો. અને એ જ સમાજનું નાક અને સમાજનો દીકરો જયારે સમાજને જરૂર હોય ત્યારે જો પડખે ન ઉભો રહેતો હોય, તો એ દલાલ છે એવું આપણે માની શકીએ. એટલે સમાજ ખરા અર્થમાં સમાજના હક અધિકાર માટે, સમાજ ઉપર થતા અન્ય અત્યાચાર અને શોષણ માટે જો જે અવાજ ઉઠાવી શકે એવા જ આગેવાનોને આપણે સત્તામાં મોકલવા જોઈએ, જેથી કરીને સમાજ સ્વમાનભેર અને માનભેર એનું જીવન વ્યતીત કરી શકે. ખૂબ સરસ વલ્લભભાઈ.
આપણી સાથે લાઈવમાં અત્યારે કેબી બાબરિયા જોડાયેલા છે અને કે બોરીચા જોડાયેલા છે. તમે લાઈવમાં જોડાવાની ટ્રાય કરો, જો જોડાઈ શકે તો ઠીક છે, નહીં તો હું પછી તમને નેટવર્ક ના હિસાબે નથી, મારો ખાલી ઓડિયો સામે આવે છે. ઓકે વિડિયો આવે છે પણ તમારી સાથે વાત નથી થતી મારે. ઓકે, તમે એમાં મને દેખાઈ ગયા હતા સ્ક્રીનમાં, હું તમને લઉં એ પહેલા તમે કપાઈ ગયા છે અંદર, હું દાખલ કરું. ઓકે. કેબી બાબરિયા આપણી સાથે છે. બાબરિયા સાહેબ, ઓબીસી SC ST ના મત 75 થી 85% છે, તો દેશમાં એ શાસક કેમ નથી, એ બાબતે તમારે શું કહેવાનું છે? કેબી બાબરિયા, જેની વસ્તી લોકશાહીમાં તો વધારે હોય એ શાસક હોવા જોઈએ ને. કેબી બાબરિયા સંભળાય છે તમને? કે બોરીચા તમને સંભળાય છે? બોરીચાભાઈ સંભળાય છે. તો બોરીચા સાહેબ તમે કહો કે જો ઓબીસી SC ST ના મત 75 થી 85% હોય અને છતાં લોકશાહીના ચારે પિલર ઉપર, સ્તંભ ઉપર બ્રાહ્મણવાદીઓનો કબજો હોય, તો એમ કેમ થાય છે? તમારું શું કહેવાનું છે? અત્યારે તમે આપડી કે કહેવામાં આવે છે કે ઓબીસી SC ST ની વસ્તી 80-85% છે, તો આ સરકાર ઉપર કે આ દેશમાં રાજ્ય જ સત્તા જ SC ST OBC પાસે હોવી જોઈએ, બરાબર છે? તો તમે આ 85% હોવા છતાં આવું કેમ થાય છે? તો અત્યારે એવું છે કે SC ST માં તો રિઝર્વેશન, ઓબીસી માં રિઝર્વેશન છે, તો જે લોકો ત્યાં જે છૂટાઈને જાય છે તે લોકોએ પોતાના પક્ષની વિચારધારાને વળગી રહેતા હોય છે અને સમાજના પ્રશ્નો ત્યાં રજૂ થતા નથી. હકીકતમાં તો એ લોકોને ત્યાં એટલા માટે જ રિઝર્વેશન આપવામાં આવ્યું છે કે આપણી સમાજના પ્રશ્નો સંસદમાં, વિધાનસભામાં રજૂ કરે અને આ સમાજનું પ્રતિનિધિત્વ કરે. તો હવે સમય એ આવી ગયો છે કે SC ST OBC વિચારવું જોઈએ કે કેવા નેતાઓ આપણે જોઈએ છીએ, અથવા પોતાનો પક્ષ પણ જે બનાવી અને સત્તા મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આ સિવાય કોઈ સુધારો થઈ શકે એવું લાગતું નથી. ઓકે, આપણી વચ્ચે આદિવાસી સમાજના એક અધિકારી જે નિવૃત્ત થયા છે. ઓબીસી SC ST એટલે કે આદિવાસી સમાજ, તો આદિવાસીના જે જળ, જંગલ અને જમીનના પ્રશ્નો છે એ વર્ષોથી એમને એમ કહીએ કે એ આપણા મૂળ નિવાસી આપણા દેશના છીએ, તો એમને પણ બહુ અન્યાય થાય છે. તો એ JS ચૌધરી, જે ભાવનગરમાં પહેલા સર્વિસ કરતા હતા, અત્યારે એમના વતનમાં છે, તો એમને આપણે પૂછીએ કે ચૌધરીભાઈ, આદિવાસીની સમસ્યા આઝાદીના 76 વર્ષ પછી શું છે પરિસ્થિતિ એની? જય મૂળ નિવાસી ભાઈ ચિમનભાઈ. જય મૂળ નિવાસી. તમામ સાથી મિત્રો જય મૂળ નિવાસી. જય મૂળ નિવાસી. 76 વર્ષ પૂરા થઈ ગયા, આપણે 77મો આઝાદીનો પર્વ ઉજવવા આવતીકાલે જઈ રહ્યા છીએ. બાકી આદિવાસીની સમસ્યાની જે વાત કરશું તો હું એમ કહીશ કે એની કોઈ ભરમાર નથી એમ. પણ પાયાની વસ્તુ એ છે મારી દ્રષ્ટિએ કે 76 વર્ષ 77 વર્ષમાં આપણે ઉજવી રહ્યા છે આવતીકાલે, તો પાયાની વસ્તુ એ છે કે આદિવાસી એનું સ્ટેટસ શું છે, એ સ્થાન ક્યાં છે? બબરી સાહેબ, તમને આ ચૌધરીભાઈ નો અવાજ સંભળાય છે ને? હેલો, હા, તમે બોલવાનું ચાલુ રાખો. જી જી જી. સ્થાન ક્યાં છે એ અત્યારના સમયે આપણે વિચારવાનો સમય છે કે અત્યાર સુધી તો આઝાદીના 75-76 વર્ષ બાદ પણ જે કઈ અત્યારે સમય જતો રહ્યો, તો લોકોમાં જે ખાસ કરીને આદિવાસી સમાજની અંદર SC OBC અને આદિવાસી સમાજ, એ પૈકી જે આદિવાસી સમાજની સ્થિતિ બહુ અલગ પ્રકારની છે, એની સમસ્યા અલગ પ્રકારની છે. ખાસ કરીને આદિવાસીની સમસ્યાઓ છે કેમ કે આદિવાસી જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલો વર્ગ છે, સમાજ છે.
ની સામે આજે તમે જુઓ કે ભારત સરકારની જે વન અધિનિયમ 2005 પછી સુધારો 2006 મુજબ જે એના રાઇટ્સ જે છે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ નીચે જે એના હક્કો જે આપ્યા છે, પણ એ પણ હું એમ કહું છું ભલે કોઈ પણ સરકાર હોય શાસન વ્યવસ્થાની અંદર એ જો એમ કહેતી હશે કે અમે આદિવાસીઓને જમીનના હક્કો આટલા હજારોની સંખ્યામાં આપ્યા, લાખોની સંખ્યામાં આપ્યા, પણ હું એમ કહું છું જે આપ્યા છે એના કરતા 10 ગણા લોકો હજુ એ હક્કોથી અલિપ્ત છે. હા, અને એની આદિવાસીની સમસ્યા જે છે એ એવી છે કે ખાસ કરીને શિક્ષણની વ્યવસ્થાની વાત છે. એમને એક ચૌધરીભાઈ તમને એમ કહું છું કે આદિવાસીઓ જે જંગલમાં રહેતા હતા એ જે જગ્યા એમની હતી એ જમીન હતી એ ખરેખર તો મૂળભૂત અધિકારમાં હોવી જોઈએ કે જગ્યાના માલિક એ જ રહેવા જોઈએ. એનું આજે માનો કે સરકાર ઉદ્યોગપતિને વેચી દે. બિલકુલ તમારી વાત સાથે હું સંમત છું. કેમ કે ભારત 1947 માં આઝાદ થયો, તે અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો. અને અંગ્રેજોના શાસનની સાથે રાજાશાહી હતી, અને રાજાશાહીની સાથે એના પહેલા જોશું તો આપણે મુગલ શાસન હતું, મુસ્લિમ શાસકો હતા, બરાબર. તો આ જે આદિવાસીઓ તો આ બધા શાસનો પહેલાથી આ દેશમાં અને જે જમીન ઉપર અને ગામમાં રહે છે એ જમીન ઉપર એ લોકો રહેતા આવ્યા છે, અને મૂળ નિવાસી હોવા છતાં એના જે હક્કો જે હોવા જોઈએ એને એ હક્કો ભારત આઝાદ થયા પછી પણ એને હક્કો મળ્યા નથી. જે નેચરલી માણસ જન્મતાની સાથે જેમ કહેવાય ને કે નેચરલી એને શ્વાસ લેવાનો અધિકાર છે, હા, એમ ખોરાક લેવાનો અધિકાર છે, એમ આદિવાસી પ્રજાને પણ એ નેચરલી એનો હક્કો એની સાથે જોડાયેલા છે. એટલે તમારું કહેવાનું એમ છે કે આ આઝાદીના 76 વર્ષ થયા પણ હજી આદિવાસીઓને જે એના બંધારણીય હક અધિકાર નથી મળ્યા એમ તમારું કહેવાનું છે? હા, બિલકુલ એની સાથે હું સંમત છું. તો એનો ઉપાય શું જે સરકારો નથી આપતી? બિલકુલ એનો ઉપાય એક જ છે કે જે ભારતનું બંધારણ જે બનેલું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના અધ્યક્ષતામાં અને જે આજે અમલમાં છે, પણ એની અમલવારી જે થવી જોઈએ એ નથી થઈ. ખાસ કરીને અનુસૂચિ શિડ્યુલ 5 અને 6 જે સંપૂર્ણપણે અમલવારી થવી જોતી હતી. આજની તારીખે કોઈ પણ શાસન કરનારા શાસકોએ એની અનદેખી કરી છે, અને આદિવાસીની સમસ્યા એની એ જ રહી છે. આજે આદિવાસીના 2-5% લોકો કે સમાજના લોકો રાજકારણની અંદર કે નોકરીમાં આવી જવાથી આખા સમાજનું ઉત્થાન નથી થઈ જતું, બરાબર. તમને એમ કહો કે રોડ રસ્તા કે તમને રોજગારની જે કઈ બાંધકામ કરી દેવાથી લોકોનો વિકાસ નથી થઈ જતો. એનું જે માનવીય મૂલ્યો જે છે એના જે જીવન જરૂરિયાત છે એનો પણ ડેવલપમેન્ટ થવું જોઈએ. હવે તો માનો કે 75-76 વર્ષમાં શાસન તો ભાજપ કે કોંગ્રેસનું જ છે, તો એમણે તો એ આપ્યું નથી, તો એમનો આપણો અનુભવ તો એવો કહેવાય ને કે ભાઈ આ લોકો તમને આદિવાસીઓને કઈ નહીં આપે, તો હવે એનો ઉપાય શું? એ જ સરકારને પાછું તમે બીજી વખત લાવશો કે પરિવર્તન કરશો? જો એક વસ્તુ છે આના માટે એક જ અમારા આદિવાસી સમાજની અંદર પૂરા ભારતની અંદર મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, હિમાચલ પ્રદેશ હોય, મણિપુર હોય, ચાહે ગમે ત્યાં આજે એક પ્રકારની આદિવાસી સમાજની અંદર છે ને જાગૃતિ આવવા માંડી છે, અને એના પોતાના હક અને અધિકારનો એને સભાનતા આવી ગઈ છે, અને એ લોકો હવે માંગે છે પણ જે શાસન વ્યવસ્થા જે છે, માંગવાથી તો ભીખ મળે, અધિકાર ન મળે. સાંભળો હું એ જ કહેવા, જે શાસન વ્યવસ્થા છે એના જાતિવાદના નામે, ધર્મવાદના નામે એને ગુમરાહ કરી રહી છે કે જે પોતાના હક અને અધિકાર માંગે નહીં, અને હક અને અધિકાર માટે જાગૃત ન થાય એના માટે એ લોકો બીજા ભાષામાં એને ફસાવતા રહે છે, અને એની જે પૂરી જે આદિવાસી કોમ્યુનિટીની જે એકતા અને સંગઠિતતા જે બનવી જોઈએ એ બનતી નથી. એના જે ખાસ કરીને જે પ્રજાતંત્રની અંદર જે એનો વોટ બેંક જે છે, વોટનો અધિકાર છે એનો યોગ્ય રીતે એનો જે ઉપયોગ થવો જોઈએ
એ થતો નથી. એમ નહીં, હું તમને એક મિનિટ તો એ 76 વર્ષથી તો આ લોકો નથી હક અધિકાર આપતા. અને બીજું એ સિવાય હું તમને એક વાત કરું કે આદિવાસી તમે એક અધિકારી હશો તો તમારી પાસે જાણકારી હશે કે આદિવાસીનો ખરેખર આજે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ધર્મ છે એનો ધર્મ છે કે આદિવાસીઓનો મૂળ ધર્મ પ્રકૃતિ ધર્મ છે? બંધારણ રીતે બંધારણની સેક્શનમાં મને યાદ નથી, પણ એકચ્યુઅલી જેટલું યાદ છે 25 મુજબ આદિવાસી ને હિન્દુ ગણ્યા નથી. હિન્દુ નથી, ચિંતી જવું છું, આદિવાસી હિન્દુ નથી, બરાબર? કોઈ પણ ધર્મ પાળી શકે, બરોબર છે, પણ એનું તો એનો હિન્દુ નથી, પણ આદિવાસી કોઈ પણ ધર્મ પાળવાની બંધારણની રીતે છૂટ છે. આ છૂટ છે તો એનું એ ખરેખર જે ધર્મની અંદર એને શૂદ્ર વર્ણના કહેવામાં આવે છે તો એ બ્રાહ્મણી ધર્મ કે હિન્દુકરણ એનું હિન્દુકરણ કરવામાં આવે છે એવું કઈ તમારું જાણમાં છે? હું એમ કહું છું, એક તમે જે શૂદ્ર શબ્દ વાપર્યો એના પર થોડીક એક શૂદ્ર જે છે ને, જે ચાતુર્વર્ણ મુજબ જે ઓબીસી માં ચોથા વર્ગમાં આવે. હા બરોબર છે. હું એમ કહીશ આદિવાસી તો વર્ણ માણસ છે. સાચી વાત છે. વર્ણ બહારનો છે જ નહીં. અત્યારે જે સૌથી મોટી સમસ્યા જે છે, ખાસ કરીને સૌથી મોટો વર્ગ હું એમ કહીશ કે 85% માંથી હું એમ કહીશ કે 75% થી 80% જે ઓબીસી વર્ગ છે કે 73% પણ ગયો, એ સૌથી મોટો આ દેશની અંદર ઓબીસી વર્ગ છે. એના માણસની અંદર સૌથી મોટી ભૂલ ભરેલી એ વસ્તુ છે કે શૂદ્ર એટલે એસસી અને એસટી ના લોકો, દલિત અને આદિવાસી એ શૂદ્ર છે. આ ઓબીસી ના મિત્રો સાંભળતા હોય યાદ આમ બરોબર સાંભળજો કે ખરેખર હિન્દુ ધર્મ મુજબ શૂદ્ર છે ને એ ઓબીસી છે, આદિવાસી નથી. એ ઓબીસી છે, અધર બેકવર્ડ ક્લાસ વર્ગમાં જે આવતો વર્ગ છે, એ આજનો ચતુર્વર્ણની વ્યવસ્થા મુજબ શૂદ્ર છે. અચ્છા તો કોઈ પણ જગ્યાએ તમને બંધારણ રીતે તમે જુઓ કે મનુસ્મૃતિ મુજબ જોશો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે તમને મને એક્ઝેક્ટ યાદ નથી પણ હુ વોઝ શુદ્રાજ કે એવું કઈ હતી, એમાં પણ લખ્યું છે કે શૂદ્ર કોણ છે? શૂદ્ર તો દલિત, જેને આપણે જે પોલિટિશિયન શબ્દ આપ્યો છે, હું તો વાપરવા પણ ખુશી નથી દલિત શબ્દ. હા, પણ એ એક માનો કે નેશનલ લેવલે બધા વાપરે છે એટલે દલિત શબ્દ બંધારણ શબ્દ નથી. બરોબર છે, એ તો એસસી ગણી શકાય આપણે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શેડ્યુલ કાસ્ટ. હા બરોબર છે. આ બે કોમ તો એવી છે કે ચાતુર્ણ વ્યવસ્થાની બહાર છે. બરોબર છે. પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે જે ગુજરાતની અંદર ગણો કે પૂરા ભારતની અંદર ગણો તો એમ નહીં તો આદિવાસીના જે નેતાઓ છે એ મોટા ભાગે બ્રાહ્મણ કે હિન્દુ ધર્મનો ઠેકો લઈને કેમ દોડતા હોય છે? યાર તમે તો ચિમનભાઈ, આદિવાસી નેતા હોય કે શેડ્યુલ કાસ્ટ ના નેતા હોય, ઓબીસી ના હોય, ચાહે ઓબીસી ના હોય, એ તો બધા પાર્ટીના પોલિટિકલ પાર્ટીના એજન્ટો છે. અચ્છા એ કોઈ પ્રતિનિધિ છે જ નહીં. તો તમને કોઈ ઉમેદવાર છે તો તમને તમારું ક્યાં સાંભળવાનો છે? ઓકે ચૌધરી સાહેબ, હું તમને એવું હશે ને તો બીજી વખત જોડું છું પાછો, જો સમય રહેશે ને તો ફોનમાં જ છે. ઓકે. આપણી સાથે બાબરિયાભાઈ છે કે બે બાબરિયા સાહેબ, તમને સંભળાય છે? હા સંભળાય છે. અચ્છા બોરીજાભાઈ, આજે ફોનમાં મારે વાત થઈ, એ ફોનની વાત આમાં લાઈવમાં સંભળાય છે બધાને બરોબર? હા, એટલે અવાજ ઓછો પણ સંભળાય છે. સંભળાય છે ને? કે બી બાબરિયાને વિનંતી કરું કે દેશમાં ઓબીસી, એસસી, એસટી ની વસ્તી અને ધર્મ પરિવર્તન જે લઘુમતી છે એની 75 થી 85% વસ્તી છે, છતાં એ લોકો શાસક કેમ નથી? એ બાબતે તમારું શું કહેવાનું? દેશના તમે જો તો શાસક તો એવો હોવો જોઈએ ને લોકશાહી વ્યવસ્થા મુજબ, અને છતાં એ લોકો શાસક નથી, તો આ બાબતે તમારું શું કહેવાનું છે? ઓબીસી, એસસી, એસટી જે છે એમની વસ્તી તમે કીધું પ્રમાણે 75 થી 80%, 85% છે, છતાં પણ શાસક નથી. એનું કારણ જે છે એ આ દેશમાં લોકશાહીને આ ધનવાનોએ લોકશાહીને ખતમ કરી દીધી છે. લોકશાહી એક નાટક છે. લોકશાહીના નામ પર આ જે ધનવાનો જે છે એને બેંકોને લૂંટી
અને જે મતદારો જે છે એમને એ લોકો અઢળક રૂપિયા આપે છે અને એના હિસાબે મત ખરીદી અને ઈ જે 2-3% લોકો જે છે એ શાસન ઉપર એ ધનવાનો કબજો કરી લે છે. એટલે ઓબીસી એસસી એસટી જે છે એમને તો શરૂથી જે 1947 થી આજ સુધી એ લોકો શાસન પર રહ્યા નથી. વત્તા એમની જે પાર્ટીઓ જે છે એમની પાર્ટીઓ જે છે એ આવી કોઈ વસ્તુ આવી રીતે લોકોને પૈસા આપીને જે રાજનીતિ કરવા માંગતા નથી. તો આ જે પૈસા જોરે અત્યારે જે આ લોકો જે રાજ કરી રહ્યા છે અને ઓબીસી ની પાર્ટીઓના જે એના હાઈકમાન્ડ હોય છે એ પાર્ટીઓ ચલાવવામાં એને મુશ્કેલી પડે છે, કારણ કે એ પૈસા એ લોકોને આપી શકતા નથી. અને આ લોકો એક એક વ્યક્તિને 1,000 રૂપિયા 2,000 રૂપિયા એક મતદારને આપે છે. તો એ રીતે ગણીએ તો એક ધારાસભાની સીટ ઉપર 10-10 કરોડ રૂપિયા ખર્ચે છે. એટલે આજે દેશની અંદર લોકશાહી નથી, ધનવાનો જે છે એના ધનથી જે છે એ ધનને એ લોકો પબ્લિકને વેચે છે અને વેચાતા મત લઈ અને એ લોકો જે છે ત્યાં ગરીબો ઉપર 85% ગરીબો જે છે ઓબીસી એસસી એસટી જે છે એની ઉપર રાજ કરે છે. જે દિવસે આ ગરીબો જે છે મધ્યમ વર્ગના લોકો જે છે ત્યાં જે રૂપિયા આપીને આ લોકો જે મત લઈ જાય છે એને જયારે ઠોકર મારશે ત્યારે જે છે એ ધનવા જે છે એ ઓબીસી એસસી એસટી ના લોકો જે છે એ રાજ ઉપર કબજો કરી શકશે. અને એ કામ બહુ કઠિન છે, એ કામ અશક્ય નથી. પરંતુ આ લોકો જે પ્રલોભનો એટલા મોટા પ્રલોભનો આપે છે અને એમની પાસે એટલો રૂપિયો છે, કારણ કે એમણે જે છે બેંકોને લૂંટી લીધી છે અને બેંકો એટલી હદે લૂંટી લીધી છે કે એ લોકો 500 વર્ષ સુધી રાજ કરે તો પણ એની પાસે પૈસા ખૂટે નહીં, એટલી હદે બેંકોને લૂંટી લીધી છે અને એ રૂપિયાના જોરે એ લોકો રાજ કરી રહ્યા છે. એટલે લોકશાહી એ ફક્ત એક નાટક છે. એટલે ઓબીસી એસસી એસટી ની પાર્ટીઓ પાસે એવું કોઈ ધન નથી કે જે છે એ આ રાજસત્તા પર કબજો. હવે જયારે પબ્લિક જાગૃત થાય ઓબીસી એસસી એસટી ની કે અમે આ ધન જે છે અમને જે આ લોકો અમને વેચાતા અમને ખરીદી લે છે 1,000 રૂપિયા આપીને કે 2,000 રૂપિયા આપીને કે ભજીયા આપીને કે દારૂ આપી અને અમારા મત ખરીદી લે છે, એ જયારે જાગૃત થશે અને આ જે ધનવાન લોકો જે પાર્ટીઓ એ ઓળખી જશે આ પાર્ટીના માલિકો આ ધનવાનો આ 2-3% જાતિવાદી લોકો છે અને એને જયારે એના વિસ્તારમાં આવવા માટે જે છે પાબંદી લગાવી દેશે કે તમે આ વિસ્તારમાં ન આવો, અને ત્યારે જે છે એ ઓબીસી એસસી એસટી ની પાર્ટીઓ જે છે રાજસત્તા પર કબજો કરી શકશે. એટલે આ દિશામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે છે આ દિશામાં કામ કરી રહી છે અને લોકોને સમજાવી રહી છે કે ધનવાનો જે છે આપણા ઉપર રાજ કરી રહ્યા છે, એમની પાસે મત નથી પરંતુ આપણા મત ખરીદી અને એ લોકો રાજ કરે છે. તો हमें बिकना बंद करना होगा. जो समाज बिकाऊ होता है उसका नेता भी बिकाऊ होता है. तो हमें ना बिकने वाला समाज का निर्माण करना होगा, तभी हम इस जो है राजनीतिक सत्ता पे कब्जा कर सकते हैं. આપણી સાથે આપણે પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારિયાને આપણે કીધું હતું જોડાવા માટે, તો એમણે કીધું હું ગામડામાં છું એટલે કદાચ જોડાઈ નહીં શકું, તો આપણે ફોન કરીને ટ્રાય કરી જોઈએ કે જોડાઈના શું એમનો અભિપ્રાય છે. તો એમએલએ ભીખાભાઈ બારિયા અને હું ફોન કરું છું, શું રિસ્પોન્સ આવે છે આપણે જોઈએ. અચ્છા, તો એ સિવાય બીજા એક ધારાસભ્ય છે શિવાભાઈ ગોહિલ, આપણે એમને ટ્રાય કરીએ જો એ વાત કરી શકે તો. हैप्पी इंडिपेंडेंस डे मेरे दोस्त. रोज सेल्फीज तो हम अपनी लेते हैं, आज एक सेल्फी तिरंगे वाली हो जाए. भाई आजादी का अमृत महोत्सव है अभी. આજે નમસ્કાર, શિવાભાઈ ભાવનગરથી ઝલકારી ન્યૂઝમાંથી બોલું છું. અત્યારે લાઈવ કાર્યક્રમ હાલે છે યુટ્યુબમાં અને આપણી ચેનલ ઉપર, અને એ વિષય છે કે આઝાદીના 76 વર્ષ પૂરા થયા તો આપ શ્રી ઓબીસીના પ્રતિનિધિ છો, તો એ નિમિત્તે આપ શું સંદેશો આપવા માંગો છો ઓબીસી એસસી એસટી સમાજને, ખાસ કરીને ઓબીસીમાં આવતા કોળી સમાજમાંથી તમે આવો છો, તો આઝાદીના જે 76 વર્ષ બાદ પણ ઓબીસીના જે હક અને અધિકાર છે એ નથી મળ્યા, ખાસ કરીને મંડળ પંચનો પૂરો અમલ નથી થયો,
જાતિ આધારિત વસ્તી ગણતરી નથી થઈ, ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી મળ્યું, તો આ બાબતમાં આપનું શું કહેવું છે? મને છે ને ફૂલ તાવ આવેલો છે ને, તાત્કાલિક હું લાઈવમાં કાંઈ નથી કહેવા માંગતો. અચ્છા અચ્છા, નહીં એટલે આ તો અત્યારે તમે ફોન ઉપર છે તમે બોલશો એ લાઈવ આવી જ જશે. સારું, ભાઈ એમને તો એમ કીધું ભાઈ એમને તાવ આવ્યો છે એટલે હું કઈ લાઈવમાં કેવા નથી માંગતો. આપણી વચ્ચે કે બોરીચા છે. બોરીચાભાઈ, છેલ્લે આપણે કાર્યક્રમ હવે લંબાવો નથી, પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ, તો તમે તમામ જે ઓબીસી ના, દલિત સમાજના, એસસી સમાજના, આદિવાસી સમાજના જે લોકો મતદારો છે એમને શું તમે સંદેશો આપવા માંગો છો? કે બોરીચા, અત્યારે આજે આ આઝાદીના પર્વ નિમિત્તે સંદેશો એક જ હોઈ શકે કે એકતા નથી, એસસી એસટી ઓબીસી માં એકતા નથી, અને એકતાના અભાવે પોતાના હક જે મળવા જોઈએ મળી શકતા નથી, સરકાર પાસે યોગ્ય આપણે રજૂઆત કરી શકતા નથી, એનાથી આપણો અવાજ સરકાર સુધી પહોંચતો નથી. એટલા માટે પહેલા તો એકતા કરવાની જરૂર છે એસસી એસટી ઓબીસી એ. અને તમે ધાર્મિક રીતે જુઓ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો જે શૂદ્ર પ્રજા છે એ જ 80-85% છે. એમાંથી ઓબીસી સમાજને ખબર જ નથી કે તે શૂદ્ર છે. પહેલા આપણે ઓબીસી સમાજે સમજવું પડશે કે તે લોકો શૂદ્ર છે અને ઓબીસી છે, અને ત્યારે જ ખરેખર ત્યારે જ ખબર પડશે કે જ્યારે એને ખબર પડે કે હું પોતે શૂદ્ર છું, ઓબીસી શૂદ્ર છે, ત્યારે પોતાના હક માટે એ આગળ આવશે. અત્યારે એ લોકો ધાર્મિક ઉન્માદ છે કે ભાઈ એ લોકો થી બીજા નીચા છે એટલે કે આપણને સારું છે, મજા આવે છે, આનંદ લે છે. તમે જુઓ આજે હમણાં કોઈ વાત કરતા હતા કે ભાઈ મકાન નથી આપતા કે તો ઓબીસી સમાજને પણ એ લાગુ પડે છે. ફક્ત બોરીચાભાઈ, હવે આપણી સાથે બોરીચાભાઈ, આપણી સાથે માજી ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા જોડાણા છે, તો એમને થોડુંક સાંભળીએ. એ ઓબીસી બચાવો, ઓબીસી અનામત બચાવો આંદોલનમાં પણ એ અત્યારે બધા જિલ્લાઓમાં જઈને કાર્યક્રમ કરે છે, તો આપણે ઋત્વિકભાઈને સાંભળીએ. ઋત્વિકભાઈ મકવાણા, હા ઋત્વિકભાઈ બોલો. સૌથી અગત્યની વાત તો એ છે કે આપણી જે લડાઈ ચાલુ છે એ માત્ર અનામત બચાવવા માટેની લડાઈ નથી. હા, બરોબર છે. આમ ગણો તો ઓબીસી હોય, એસટી હોય કે એસટી હોય, હા બરોબર, તમામ પ્રકારના જે પછાત વર્ગો છે એને નાગરિક તરીકેના અધિકાર જ 1950 પછી મળ્યા છે. હા બરોબર. આમ ગણો તો આપણને માણસ તરીકે ગણવાની શરૂઆત જ તે આઝાદીની લડાઈ પછી થઈ. બરોબર છે. એના પહેલા નાગરિક તરીકે આપણો કોઈ સ્વીકાર જ નહોતો. ટૂંકમાં માનવીય અધિકાર નહોતા, એમ તમારો કહેવાનો. રૈયત તરીકે હતા. રૈયત તરીકે આપણી પોતાની કોઈ ઓળખ નહોતી. અને એ વખતના જે શાસકો હતા જે ધાર્મિક કારણોસર કે કોઈ પણ પહેલાથી છે એ આપણા અસ્તિત્વનો સ્વીકાર નહોતા કરતા, એ જ વર્ગ અત્યારે ફરી વખત પાછો સત્તા ઉપર અને તમામ પ્રકારે ધીમે ધીમે આપણા જે અધિકારો મળેલા એ અધિકારોને બદલે આપણું ધ્યાન ધાર્મિક બાબતો તરફ ડાયવર્ટ કરવા માંગે. તો આપણે છે આપણા અધિકારો માંડ આપણને જે મળ્યા છે, હજારો વર્ષનો ઇતિહાસ છે, પણ એ હજારો વર્ષના ઇતિહાસમાં ક્યાંય એસટી એસટી કે ઓબીસી ના કઈ ઉલ્લેખો નથી, એનો કોઈ ઇતિહાસ નથી. તો આપણી આ ઓળખ ટકી રહે, આપણા જે અધિકારો મળ્યા છે એ ટકી રહે, એના માટે આપણે સૌએ જાગૃત થવું જોઈએ, સાથે મળીને લડવું. એટલે તમારું કહેવાનું એમ છે કે જે બંધારણમાં જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે એનું આમુખ છે ને એમાં જ લખેલું છે કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, તો એ નથી મળ્યું, એમ જ ને તમારું કહેવાનું? એ ટકશે એના માટે ખાસ કરીને ઓબીસી ની અંદર અત્યારે 146 જેટલી અલગ અલગ જાતિઓનો સમાવેશ કર્યો છે. તો નાના મોટા કારણોસર એને વિભાજિત કરી
અને રાજકીય પક્ષો છે એ પોતાની મહત્વાકાંક્ષાઓ સંતોષતા હોય. હું તમને એક કોઈ પણ સંજોગોમાં અટક નહીં. હું તમને એક બીજો કે ભાઈ જે મંડળ પંચનો અહેવાલ છે, કમિશનનો જે રિપોર્ટ છે, આજની તારીખે એની ફક્ત 2 ભલામણ સ્વીકાર્યો અને એ 50%. ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી મળ્યું, તો એ મંડળ પંચનો જે બધી ભલામણો છે એ કોણ સ્વીકારશે અને ક્યારે સ્વીકારશે? એ જ હું વાત કરું છું કે નથી સ્વીકારતા એનું કારણ શું છે? આપણે લોકો વિવાદિત છીએ. સત્તા ઉપર પહોંચીએ તો એનો સ્વીકાર કરી શકે. પણ આપણા સંસદ સભ્યો તો છે, પણ કેમ આપણા સંસદ સભ્યો તો ત્યાં લોકસભામાં છે, કેમ કોઈ ક્યારેય બોલ્યા નથી કે બોલતા નથી? કોણ? આપણા સંસદ સભ્યો. એટલે જ કહું છું એ બહુમતીમાં નથી. 139 SC ST ના છે, ઓબીસી ના તમે ગણો તો એ બધાથી તો બહુમતી જેવું થઈ જાય છે, પણ પાર્ટી લાઈન વિરુદ્ધ બોલી શકતા નથી, એવું બને? બધામાં એક સાથે બધામાં એની સમજ નથી. અચ્છા, બરોબર છે. કોઈકને કોઈક ટિકિટની લાલચ, કોઈ સત્તા ટકાવી રાખવાની લાલચ, અપેક્ષાઓ, આ બધું પણ જવાબદાર હોય છે. બીજું એક આપણો આઝાદીથી માંગ છે કે જાતિ આધારિત જનગણના, એટલે કે જો ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો આપણે વસ્તીના પ્રમાણમાં આપણા આંકડા મળે તો આપણે હક અને અધિકાર માંગીએ, આપણે બજેટમાં ભાગ માંગી શકીએ. તો આઝાદીથી કોંગ્રેસ કે ભાજપની સરકારો એ કર્યું નથી, તો એ બાબતે આપનું શું કહેવું છે? કોંગ્રેસ કે ભાજપે નથી કર્યું એટલા માટે તો આપણી લડાઈ. બરોબર છે. એની સામે આપણે પણ કશું કર્યું નથી. સરકાર આપણને સંખ્યા જણાવીને કે તો જ આપણી સંખ્યા બહુમતીમાં આવી શકે એવું છે. આપણે પોતે મહેનત કરી, અત્યારે આપણી પોતાની સંખ્યા ગણવા માટે કે આપણે પોતે એકઠા થવા માટે આપણે પોતે કશું કરી શકીએ એમ છીએ. પણ જે જાતિ આધારિત જનગણના તો સરકાર જ કરી શકે ને, આપણે તો ખાનગી કોઈ સંસ્થા થોડી કરી શકવાની છે. જેની જવાબદારી છે ખરેખર એમણે કરવું જોઈએ ને. એ લોકો પોતાની વિરુદ્ધમાં તો કોઈ કામ કરવાના નથી. સત્તાનો સામનો ઉભો થાય એવા પ્રકારની સમસ્યા એ લોકો શું લેવા ઉભી કરે? કોઈ રાજકીય પક્ષ નથી કરવા માંગતો. તો એવા સમયે ઓબીસી એસસી એસટી ના પ્રતિનિધિ તરીકે આપણે પોતે આપણે ક્યાં ક્યાં બહુમતીમાં છીએ એની સેલ્ફ ગણતરી આપણે ન કરી શકીએ. અને એક વખત સેલ્ફ ગણતરી કરવા માટેનું અભિયાન શરૂ થાય તો આપોઆપ બધા એક થશે. દાખલા તરીકે બિહારની અંદર બિહાર સરકારે એની નક્કી કર્યું કે અમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશું, તો આપણે ગુજરાત સરકાર પાસે આપણે રજૂઆત કરીએ કે ભાઈ તમે ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો, તેવું થઈ શકે? થઈ શકે. માગણીઓ તો ઘણા ટાઈમથી ચાલુ છે. આવી લેખિત માગણીઓ થયેલી છે, વિધાનસભાના રેકર્ડ ઉપર આવી માગણીઓ આવેલી છે, પરંતુ આ સરકારને એમાં રસ હોય એવું દેખાતું નથી. ઓકે. આઝાદીની પૂર્વ સંધ્યાએ ઓબીસી એસસી એસટી ના સમાજના જે મતદારો છે, આપ શ્રી ઓબીસી ના પ્રતિનિધિ છો, તો આપનો શું સંદેશ છે? મારો માત્ર ટૂંકો સંદેશ એટલો જ છે કે ઓબીસી સમાજ જે છે 146 જ્ઞાતિઓ છે બધી અલગ અલગ, એ માત્ર એક મંચ ઉપર આવતી થાય, બાકીનું કામ આપોઆપ થશે. અચ્છા, એક બીજો પ્રશ્ન છે કે ઓબીસી ના જે મતદારો છે, આપણા લોકો છે, ખાસ કરીને કોળી સમાજના લોકો છે, ઓબીસી માં આવતી અન્ય, એ લોકોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ આવે ને તો આમ શુભ ચડે કે ચીડ ચડે કે એ એમ કે ભાઈ પણ તો ખરેખર તો ડોક્ટર બાબા સાહેબ ના કારણે જ આપણને હક અને અધિકાર મળ્યા છે. તો એ બાબતે તમે ઓબીસી સમાજને, કોળી સમાજને શું સંદેશ આપવા માંગો છો? ખરેખર શુભ ચડે એવું કહેવા કરતા એની માહિતી પૂરી લોકો પાસે માહિતી, એટલે એક નેતા તરીકે તમે સમાજને સંદેશ આપો. એવા પ્રકારનું પરસેપ્શન ફેલાયેલું છે કે બાબા સાહેબ છે તરીકેનું જે પરસેપ્શન છે એ સવારે નુકસાનકારક છે. ખરેખર તો ઓબીસી હોય, એસટી હોય કે એસટી, એ લોકોનો જે હક મળવા જોઈએ એની શરૂઆત ત્યારથી જ બંધારણ સભાથી જ થઈ છે. તો એની માહિતી યોગ્ય લોકો સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા પણ આપણા તરફથી એ થવી જોઈએ. એટલે આપણે
ટૂંકમાં ઓબીસી અને કોળી સમાજના આગેવાનોની જવાબદારી છે ને કે સમાજમાં સંદેશ આપે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ આપણા પણ નેતા છે. માત્ર કોળી સમાજ નહીં, હા, બધા ઓબીસી ના. મોટામાં મોટી તકલીફ એ છે કે આપણે અપેક્ષાઓ હંમેશા બીજા પાસે રાખીએ છીએ. સરકાર આપણને આ કરી છે, બીજા રાજકીય પક્ષો આપણને આ કરી છે, નેતાઓ આપણને આ કરી છે. આપણે પોતાની જાતને આ કરતા હોઈએ તો 5 લોકો સુધી પહોંચાય તો 5 લોકો સુધી, 50 લોકો સુધી પહોંચાય તો 50 લોકો સુધી. માહિતી જ્યાં સુધી આપણે આપણા લોકો સુધી નહીં પહોંચાડીએ અને સામેના લોકો આપણી માટે મહેનત કરશે એવી અપેક્ષા રાખવી મારી દ્રષ્ટિએ વધારે પડે. બરોબર છે. ખૂબ ખૂબ આભાર ઋતિકભાઈ. તો આ હતા આપણે ફોન ઉપર વાત કરી માજી એમએલએ ઋતિકભાઈ મકવાણા, જે ચોટીલાના માજી ધારાસભ્ય હતા. આપણી સાથે મૂલજીભાઈ પરમાર જોડાણા છે. મૂલજીભાઈ, તમારું માઇક અનમ્યુટ કરજો. એમડી પરમાર જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અધિકારી હતા, નિવૃત્ત થયા છે. તો એમને વાત કરીએ કે આઝાદીની પૂર્વ સંધ્યાએ આપણને જે હક અને અધિકાર જે બંધારણમાં લખેલા છે અને જે આપણી દશા અને દિશા શું છે એ બાબતે આપનું શું કેવું છે? એમડી પરમાર, તમારું માઇક અનમ્યુટ કરજો. તમને સંભળાય છે ને? તમારું નીચે જો માઇક નું બટન હશે એમાં દબાવશો ને એટલે અનમ્યુટ થઈ જશે. હા મુલજીભાઈ, તમને સંભળાય છે? એને અનમ્યુટ છે તો કે એ અનમ્યુટ છે એને કરે, એ જ કરી શકે, હું અહીંથી ન કરી શકું. એમડી પરમાર, તમને સંભળાય છે? અચ્છા, તો એમડી પરમાર જોડાણા છે પણ એમને કઈ આપણે બોલીએ એને કદાચ અવાજ નહીં આવતો હોય એવું લાગે છે. તો આપણી સાથે કીએ બોરીચા છે. બોરીચાભાઈ, આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ, તો છેલ્લી 2-3 મિનિટમાં તમે સમાજને જે સંદેશ આપવા માંગતા હો, ટોટલી જે આપણી સમસ્યાઓ દૂર કરવા માટે, એ સંદેશો તમારો આપો. કીએ બોરીચા, તમારું માઇક અનમ્યુટ કરી અને સંદેશો આપો. આઝાદીની પૂર્વ સંધ્યાએ એ જ સંદેશ છે કે એસસી એસટી ઓબીસી આપણે બધા કહીએ છીએ કે આપણી 85% વસ્તી છે અને અત્યારે આપણે સરકાર પાસે હક અને અધિકાર માટે માંગણી કરવી પડે છે. તો આનું કારણ એક જ છે કે આ સમાજમાં જાગૃતિ નથી, એસસી એસટી ઓબીસી માં એકતા નથી. તો હવે આપણે જો એકતા માટે કંઈક કાર્ય કરીએ કે લોકોને સમજાવીએ, બાબા સાહેબની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડીએ, તો આવનારા દિવસોમાં એસસી એસટી ઓબીસી માટે સારા દિવસો અવશ્ય આવશે. ઓકે ઓકે. આપણી સાથે બાબરિયા સાહેબ જોડાઈ ગયા છે. બાબરી સાહેબ, આપણો કાર્યક્રમ અંત તરફ છે. છેલ્લી જે 2-3 મિનિટમાં આપનો જે સંદેશ છે આઝાદીની પૂર્વ સંધ્યાએ આપણા ઓબીસી એસસી એસટી સમાજને અને એક વીપીપી ના રાષ્ટ્રીય કન્વીનર તરીકે તમે શું સંદેશ આપવા માંગો છો? કેબી બાબરિયા. આઝાદીના પર્વ નિમિત્તે હું ઓબીસી અને એસસી એસટી ના જે લોકો છે એમને એક જ સંદેશ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર તરીકે મેસેજ આપવા માંગુ છું કે આપણે જે છે એ જ્યાં સુધી આપણું રાજ નહીં લાવીએ અને 2-5% લોકો જે ધનવાનો જે દેશ ઉપર રાજ કરી રહ્યા છે, જ્યાં સુધી એ લોકોનું રાજ રહેશે ત્યાં સુધી દેશની બાકીની જે જનતા જે છે એમને એમના હક અધિકારો નહીં મળે, એમની ભાગીદારી નહીં મળે. અને જે આ તમામ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ઊભી કરનારા એ લોકો છે. આ તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવો હોય તો ઓબીસી એસસી એસટી ના લોકોએ જે છે એમની પોતાની પાર્ટીમાં જ કામ કરવું જોઈએ. વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આ લૂંટારૂ વ્યવસ્થા જે છે બદલવા માટે મેદાનમાં આવી છે. એટલે હું તમામ ઓબીસી એસસી એસટી ના લોકોને જે છે અપીલ કરું છું કે તેઓ એમાં આ પાર્ટી સાથે કામ કરે અને જે લોકો આપણી સાથે અન્યાય કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને આપણને હક અધિકાર આપવા માંગતા નથી, એમની સાથે કામ કરવાનું બંધ કરે. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજનું જે લાઈવ કાર્યક્રમ છે એમાં વિવિધ વક્તાઓ જે જોડાઈ શક્યા એમની સાથે આપણે રૂબરૂ મળ્યા. બાકીના મિત્રોની સાથે ફોન ઉપર વાત કરીએ.
તો બધાનો એક જ સંદેશ છે કે જે સરકારોએ 75 વર્ષ 76 વર્ષ થયા અને બંધારણ લાગુ થયા અને લગભગ 72 73 વર્ષ થયા 26 જાન્યુઆરી 1950, તો ત્યારથી આજ સુધી આપણને જે હક અને અધિકાર નથી આપ્યા, તો આપણે હવે વિચારવું પડે કે ક્યાં સુધી આ લોકો પાસે રાહ જોશું. જે અનુભવ કે ને અનુભવથી તો શીખવું પડે ને. માણસ એક વખત ભૂલ કરે, 2 વખત કરે, આટલી ચૂંટણીઓ ગઈ અને છતાં જો મંડળ પંચનો અમલ ન થતો હોય, જાતિ આધારિત વસ્તી ગણતરી ન થતી હોય, આપણને વસ્તીના પ્રમાણમાં બજેટમાં ભાગ ન મળતો હોય, આપણને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ ન મળતું હોય, લોકશાહીના જે 4 સ્તંભ છે એના ઉપર જો મનુવાદી બ્રાહ્મણવાદીઓનો કબજો હોય અને આપણું તો કઈ સ્થાન જ ન હોય, તો આપણે ખુદ સત્તા લેવા માટે પ્રયત્ન કરવા જોઈએ. જે કેબી બાબરિયાએ કીધું કે ખુદ પોતે શાસક બનવું. અને ગુજરાત બહાર તો એ સફળતા મળી છે. તમે જો તો ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, તામિલનાડુ છે, આ બધા પ્રદેશોની અંદર જે ઓબીસી ના લોકો જાગ્યા છે ને, ત્યાં સત્તા પરિવર્તન થયું છે. પણ જ્યાં ઓબીસી ના લોકો જાગ્યા નથી, કેમ કે ઓબીસી ની સૌથી મોટી વસ્તી છે, તો ઓબીસી ના લોકો જાગે. ઓબીસી માં સૌથી મોટો કોળી સમાજ છે, એ જાગે અને ખુદ શાસક બનવા સંકલ્પ કરે. જે પક્ષોએ આઝાદીથી આપણને કઈ નથી આપ્યું, ક્યાં સુધી એની ગુલામી કરવી જોઈએ. અને બીજો એક સરસ મજાનો માજી જે ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ સંદેશો આપ્યો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે ને, એ ફક્ત દલિતોના નેતા નથી. આપણને જે માનવીય અધિકાર મળ્યા ને, એ બંધારણ લાગુ પડ્યું ને 26 જાન્યુઆરી 1950 ત્યારથી જ મળ્યા. એ પહેલા તો આપણે ખાલી એક રૈયત હતા, એક પ્રજા તરીકે જ હતા, આપણને નાગરિક તરીકેના કોઈ હક નહોતા. તો અને એ હક આપવામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એ જ મુખ્ય છે. બંધારણ લખ્યું એમને ખાસ કરીને એ જ મુખ્ય રહ્યા હતા. બાકીના જે 7 સભ્યો હતા ને, મોટા ભાગના તો બીમાર હતા, તો ગેરહાજર હતા. તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સૌથી પહેલી જે કલમ 340 છે એ ઓબીસી માટે રાખી, કે ઓબીસી ને અનામત મળે એના માટે કલમ 340 લખી. 341 342 એ પછી એને લખી. તો ઓબીસી માં જે તમામ જાતિઓ છે એ ગામડે એ સંદેશો આપવો જોઈએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે અમને નોકરી મળે છે, હક અધિકાર મળે છે, શિક્ષણમાં અનામત મળે છે. જે ઓબીસી ના બાળકો આજે માનો કે ક્લાસ 3, ક્લાસ 4 કે ક્લાસ 2 માં અધિકારી બન્યા છે, ક્લાસ 1 માં તો બહુ ઓછા બને છે, પણ ક્લાસ 2, 3 કે 4 માં નોકરી મળે છે. તો જો ને તો મોટા ભાગને ઓબીસી અથવા તો એસસીબીસી ના કોટા ઉપર મળે છે. તો એ ક્યારેય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો આભાર નથી માનતા, અને એ મંદિરે કે માતાજીએ કે એવી રીતે માનતા માનવા જાય છે. ખરેખર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જો અનામત ન આપી હોત, આ વ્યવસ્થા ન કરી હોત, તો એ નોકરી પણ ન મળે. તો એ આપણા ઓબીસી સમાજે જાગવાનું છે અને જાગી અને આપણા હક અધિકાર પ્રત્યે જાગૃત. આ લોકો તો જે બ્રાહ્મણવાદીઓ છે ને, એ ધર્મના નામે ગુમરાહ કરશે કે તમે હિન્દુ કરીને બધા એક થઈ જાઓ અને અમને મત આપો, પછી બધી વ્યવસ્થા લોકશાહીના 4 સ્તંભ ઉપર એ બધી ઉપર ગોઠવાઈ જશે અને આપણે ખાલી દર 5 વર્ષે મત આપવાના, એ સિવાય કઈ નહીં. હક અધિકાર આજની તારીખે નથી મળ્યા. તો ઓબીસી સમાજ જાગે. એસટી સમાજ ઘણો બધો જાગેલો છે. એસટી સમાજના પણ લોકો આપણે સાથે એને પણ જગાડવાના છે. અને ઓબીસી, એસસી, એસટી ભેગા થાય, એકબીજામાં ભાઈચારો કેળવે અને ભાઈચારો અને એકતા બનાવી દેશની અંદર વ્યવસ્થા પરિવર્તન, જે શાસન વ્યવસ્થા છે એ પોતાના હાથમાં લે, તો હક અને અધિકાર માટે ભીખ નહીં માંગવી પડે. માનનીય કાંચીરામ સાહેબે કીધું હતું કે માંગવાથી તો ભીખ મળે, અધિકાર ન મળે. અને કાંચીરામ સાહેબનો એક બીજો શબ્દ હતો, બહુ સરસ એક વાક્ય, કે ન્યાય જોતો હોય ને તો તમારે શાસક બનવું પડે. ન્યાય જે તમે જો શાસક હો ને, તો તમને માર ખાવાનો ક્યારેય વારો નહીં આવે. અત્યારે જ્યાં હોય ને આપણા ઉપર અત્યાચાર અન્યાય થતા હોય, આપણી દીકરીઓ પર દુષ્કર્મ થાય, મારી નાખે, બાળી નાખે, છતાં કોઈ એનું કોઈ નોંધ ન લે. સવર્ણની દીકરી ઉપર આવું થયું હોય તો મને નિર્ભય આ વખતે આખો દેશ રેલીઓ કરતી હતી. તો આપણી જે દલિત સમાજની દીકરીઓ ઉપર આવું થાય તો કોઈ બોલે નહીં. તો એ આપણે બધાએ જાગવાનું છે. અને કોળી સમાજ તો ખાસ જાગે એટલા માટે કે ગુજરાતમાં જ કોળી સમાજ ઓબીસીમાં છે, ગુજરાત બહાર તો કોળી સમાજ શેડ્યુલ કાસ્ટમાં જ છે, દલિત સમાજમાં જ છે. તો કોળી સમાજ જાગે અને પોતાના સાથે જે બધા ઓબીસી ના મિત્રો છે, એસટી ના મિત્રો છે, એને જગાડે. ગુજરાતમાં કોળી સમાજની 30 થી 35 કે 40% વસ્તી છે. આ એક જ સમાજ જાગે અને જો બાકીના સમાજ સાથે ભાઈચારો કરે તો કોળી સમાજ જ શાસક સમાજ બની શકે એમ છે. અને આ જે પોતાની તમામ સમસ્યાઓ છે એ દૂર થઈ શકે. એટલે કે આઝાદીના પૂર્વ સંધ્યાએ આપણે એક જ વાત કરીએ કે આપણે જેના જે પક્ષોના માલિક હાઈકમાન્ડ બ્રાહ્મણવાણિયા છે, એમની સાથે તો ઘણું બધું કામ કર્યું ને, એમની પાસે રાહે બહુ જોઈ કે હક અધિકાર માટે એમને નથી આપ્યા. તો હવે આપણે જાગવું પડે અને ખુદ શાસક બનવા માટે સંકલ્પ લેવો પડે.
ફરીથી જે મિત્રો જોડાણા લાઈવમાં એ બધાનો આભાર, જે દર્શકો જોડાણા એ બધાનો ખૂબ ખૂબ આભાર. જય સંવિધાન, જય ભીમ, નમો બુદ્ધાય. આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ.